નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના લાઈવ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચલો ફટાફટ ખાખીના ચાહકો, ખાખીની ખુમારી કોન્સ્ટેબલ આવી જ રહી છે. ફટાફટ ઓનલાઈન આવી જાઓ. નમસ્તે ઉર્મિલાબેન, જય હિન્દ કાજલબેન, ભવ્યા, નીતાબેન, ઓમભાઈ, દક્ષિતભાઈ, નીતાબેન, ગુડ મોર્નિંગ. ખાખી ધારકો આવી ગયા છે હવે મેદાનમાં. 90 લાઈવ થઈ ગયા છે. 91. ઇલિયાસભાઈ, નિકુંજભાઈ, ધર્મેશભાઈ, ભાર્ગવભાઈ, ઝાલા હર્ષાબા, ચિરાગ પુરોહિત, સંજયભાઈ, કુંડલિયા ભાવિક, ધ્રુવ ફોજી, ઓમ નમો નારાયણ ધ્રુવભાઈ, મહિપતસિંહ ઝાલા. ચલો ઓલમોસ્ટ જોડાઈ ગયા છે. 100 કાંટો પહોંચી ગયો છે. હવે ચાલુ કરાય. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મિત્રો, આપણે ટોપિક જે ચાલે છે, ટોપિકનું નામ છે ભારતનું ભૂપૃષ્ઠ. આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું તે ચેપ્ટરનું નામ હતું ભારત પરિચય, અને બીજું ચેપ્ટર આપણું સ્ટાર્ટ કર્યું છે, ચેપ્ટરનું નામ છે ભારતનું ભૂપૃષ્ઠ. અને એ ભારતના ભૂપૃષ્ઠમાં આપણે સૌથી પહેલા ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા જોઈ, એ પછી જોયા ઉત્તરના મેદાનો. આ બે ટોપિક આપણા ચાલેલા છે, એના પેટા ટોપિક. અને આજે આપણે જોવાનું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ગયા લેક્ચરમાં જે ચલાવ્યું એમાં હજુ કઈ ક્વેરી હોય તો કયો, પછી આપણે આગળ વધી. આપણી પરંપરા છે નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચાલેલું છે એમાં કોઈને ક્વેરી રહી ગઈ હોય, ન સમજાણું હોય તો એની પહેલા આપણે 10 મિનિટ ચર્ચા કરી છે અને પછી જ નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ઉર્મિલાબેન, તમે અહીંયા હેલ્પલાઇન નંબરમાં કોલ કરજો અને કહેજો કે દર્શિત સર જોડે વાત કરવી છે, એટલે એ મને ટ્રાન્સફર કરશે કોલ, અને પછી હું તમને બધું ડિટેલમાં સમજાવી દઈશ. બરાબર? કઈ રીતના આપણે આગળ વધવું. યસ રિમ્પલબેન, ગામિતભાઈ, ડેલ્ટા સમજાવો. ગામિતભાઈ એવું કીધું ડેલ્ટા સમજાવો. ચલો સમજાવી દઈએ છીએ. દર્શનભાઈ, આપણી બેચ કોન્સ્ટેબલની છે, પણ આપણા બધા ફેકલ્ટીઓ પીએસઆઈ લેવલનું ભણાવે છે. યસ ઇલિયાસભાઈ, ઝાલા હર્ષાબા, ફાસ્ટ રિવિઝન કરાવી દો. ચલો ફાસ્ટ રિવિઝન કરાવી દઈ, એમાં કઈ વાંધો નથી. ખદ્દર અને બાંગર સમજાવો. નહીં જીગરભાઈ, જરૂર છે એટલું જ તે. વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન ચિરાગભાઈ ક્યાં આવેલું? ચિરાગભાઈ એવો પ્રશ્ન પૂછ્યો. એ આવે મણિપુરમાં, જેનું નામ છે લોકટક સરોવર. બરાબર? લોકટક સરોવર ની અંદર આવશે. હા, એનું એક્ઝેક્ટ નામ પૂછે તો કેબુલા માજાઓ, કેબુલા લામજાઓ. વિશ્વનું એકમાત્ર તરતું નેશનલ પાર્ક, એટલે ફ્લોટિંગ નેશનલ પાર્ક. યસ, એટલા જ માટે આપણે ડીપમાં કરાવીએ છીએ. રિવિઝન કરાવી દો નિમેશભાઈ. 11th સ્ટાન્ડર્ડની બુક કરવી પડે કે નહીં? નહીં ઉમેશભાઈ, અહીંયા હું જેટલું કરાવું એટલું, પછી જરૂર પડે તો એ કરજો. ધારાબેન, પહેલી વાર મારો લેક્ચર પડે. ધારાબેન, ભૂતકાળમાં જે લેક્ચર આવી ગયા છે એ અત્યારે રેકોર્ડેડ લેક્ચર હશે. નમ્ર વિનંતી છે તમને, રેકોર્ડેડ લેક્ચર એકવાર જોઈ લેજો, અને પછી નો સમજાય તો મને કહેજો, હું તમને સમજાવી દઈશ. ઓકે? પહેલા લેક્ચર જોઈ લ્યો. ચલો ફટાફટ રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ છે, અને એક વિદ્યાર્થીની ડિમાન્ડ છે ડેલ્ટા સમજાવી દો, પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. પહેલા રિવિઝન કરાવી દે, પછી ડેલ્ટા સમજાવી દો, અને પછી નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. રાજભાઈ, તમે અહીંયા ફોન કરજો હેલ્પલાઇન નંબરમાં, એટલે મેનેજમેન્ટ તમને સમજાવી દેશે. ગારો ખાનસિયા તમે નથી કીધું સર હિમાલયમાં. ઉમેશભાઈ, હિમાલયનો ભાગ નથી તો મારે કેમ હિમાલયમાં કેવું? આપણે હવે આજે આવશે, ચાલશે, આજે અથવા નેક્સ્ટ લેક્ચરમાં. ગારો ખાસી જયંતિયા હિમાલયનો ભાગ નથી ઉમેશભાઈ. બરાબર? તમને એમ થાય કે સાહેબ એ નો કરાયું, પણ ભાગ જ એનો નથી. હવે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે ઉમેશભાઈ. ચાલશે અલકાબેન. અત્યારે તમે, હું અહીંયા જેટલું કરાવું એટલું ધ્યાન આપું. હું પીએસઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી લેવલ સુધી કરાવવાનું છું ડીપમાં.
રવિભાઈ એક્ઝામ નજીક હોય ને એના 4-5 મહિના કે 6 મહિનાનું કરંટ અફેર પૂછાતું હોય, એટલે અત્યારથી કરંટના લેક્ચર તમને આવે તો એનો કઈ ફાયદો નથી. તમારી એક્ઝામ ક્યારે આવી નક્કી નથી. ડિસેમ્બર ની અંદર તમારું રનિંગ થાય તો બને કે 2025માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક્ઝામ આવે જસ્ટ કદાચ, તો અત્યારથી કરંટ કરશો તો શું કામનું? રેડી? ચલો હવે હું રિવિઝન કરાવું છું મિત્રો. ભારતનું ભૂપૃષ્ઠ 6 ભાગમાં વિભાજિત છે. ચલો હવે બધાનું આયા ધ્યાન રહે. હવે કોઈ કમેન્ટ્સ ન કરે, બરાબર? યસ જયભાઈ. એ નિકુલભાઈ તમને આગળ ખબર પડી જશે. યસ અજીતભાઈ, 99% હું જ કરાવીશ નિકુલભાઈ. યસ અજીતભાઈ આવે છે. ચલો અહીં ધ્યાન રાખો. સૌથી પહેલો લેક્ચર આપણે જોયો હતો અથવા પહેલું ચેપ્ટર જોયું હતું ભારત પરિચય. સૌથી પહેલામાં પહેલું કયું જોયું હતું? ભારત પરિચય. ભારત પરિચય પછી બીજો ચેપ્ટર ચાલુ કર્યું હતું ભારતનું ભૂપૃષ્ઠ, અને એ ટોપિક ચાલે છે. ભારતનું ભૂપૃષ્ઠ કેટલા ભાગમાં વિભાજિત છે? 6 ભાગમાં. સૌથી પહેલું છે ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા. ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા. બીજું છે ઉત્તરના મેદાનો. ત્રીજું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ચોથું જે છે તટીય મેદાનો. પાંચમું છે ટાપુ સમૂહ અને છઠ્ઠું છે રણ પ્રદેશ. આ 6 ભાગ છે. 6 માંથી 2 ભાગ આપણે કર્યા. એક કર્યો ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા, અને બીજો ભાગ કર્યો ઉત્તરના મેદાનો. અને બંનેનું રિવિઝન તમને કરાવી દઉં છું. ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળામાં શું આવે? હિમાલય આવે મિત્રો. શું આવે? હિમાલય આવે. બરાબર? તો કે સાહેબ હિમાલય જે છે, બરાબર છે, એ કઈ 2 પ્લેટના ટકરાવાથી થયેલો છે? સૌથી પહેલો પોઈન્ટ, 2 પ્લેટ. હિમાલય કઈ 2 પ્લેટના ટકરાવાથી થયેલો છે? એવો ક્વેશ્ચન પૂછે તો એક પ્લેટ કઈ છે? યુરેશિયન. અને બીજી કઈ પ્લેટ છે? ભારતીય. યુરેશિયન અને ભારતીય પ્લેટના ટકરાવાથી હિમાલયનું નિર્માણ થયેલું છે. યુરેશિયન અને ભારતીય પ્લેટના ટકરાવાથી હિમાલયનું નિર્માણ થયેલું હતું. હિમાલય જ્યાં સ્થિત છે ત્યાં કયો મહાસાગર હતો? મહાસાગર પૂછે તો ટેથિસ મહાસાગર. હિમાલયનું નિર્માણ થયું ત્યારે કેટલા શ્રેણી બની? 3 શ્રેણી બની સાહેબ. 3 શ્રેણી. કઈ કઈ? એક બૃહદ બની, એક લઘુ બની અને શિવાલિક. બૃહદ, લઘુ અને શિવાલિક 3 શ્રેણી બને છે મિત્રો. એ આપણને આઈડિયા હોવો જોઈએ. બરાબર? બૃહદની સરેરાશ ઊંચાઈ કેટલી હતી? 160 મીટર. લઘુની સરેરાશ ઊંચાઈ કેટલી હતી? 3700 થી લઈ અને 4500. શિવાલિકની સરેરાશ ઊંચાઈ કેટલી હતી? આશરે 1200 મીટર. એ આપણને આઈડિયા હોવો જોઈએ. હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે માઉન્ટ એવરેસ્ટ. અને એ જ ઊંચું શિખર એટલે આખા વિશ્વનું. આખા વિશ્વનું સૌથી ઊંચું શિખર કે હિમાલયનું સૌથી ઊંચું શિખર કે બંનેમાં એક જ આવે? માઉન્ટ એવરેસ્ટ. બરાબર? ભારતનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? K2 અથવા ગોડવિન ઓસિન. ફટાફટ રિવિઝન ચાલે, બધાનું ધ્યાન અહીંયા આવે. બરાબર? બધાનું ધ્યાન અહીંયા. ભારતનું સૌથી ઊંચું શિખર કે તો K2. ભારત અધિકૃત ભારતનું સૌથી ઊંચું શિખર કે તો કાંચનજંગા. વોઇસ નથી આવતો હિતેશભાઈ. વોઇસ આવતો જશે, તમારામાં કઈક તકલીફ હશે, બીજા બધાને આવે છે. હિતેશભાઈ ચેક કરો. 3 મુખ્ય શ્રેણી, બૃહદ, લઘુ અને શિવાલિક. અને બૃહદના ભાગરૂપે એક હતી ટ્રાન્સ. ચોથો ભાગ એને કહી શકો, નો કયો તોય ચાલે. મેઇન 3 જ છે, બૃહદ, લઘુ અને શિવાલિક. ટ્રાન્સ હિમાલય બૃહદનો જ ભાગ. આશાબેન અલગથી તમે નો લ્યો. ઓકે? તો બૃહદનું ફરી પાછું હિમાલયનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. એ જ આખા વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. બરાબર? ભારતનું સૌથી ઊંચું શિખર K2 અથવા ગોડવિન ઓસ્ટિન. POK માં આવે. અને ભારત અધિકૃત, POK આપણું જ છે પણ હાલ પાકિસ્તાન શાસન કરે છે. તો એવો પ્રશ્ન કે હાલ ભારત જ જેનું શાસન કરતો હોય અને એ વિસ્તારનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? તો એ આવશે કાંચનજંગા, સિક્કિમ. આ ખ્યાલ હોવો જોઈએ. બરાબર? કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને કૈલાસ કેના ભાગ છે? ટ્રાન્સ હિમાલય. બૃહદ હિમાલય એટલે એકમાત્ર શ્રેણી જે શું હતી? સતત શ્રેણી હતી. બૃહદ હિમાલય છે ક્યાં 2 શિખર વચ્ચે આવે? તો કે નંગા પર્વત થી નામચા બરવા. કઈ 2 નદી વચ્ચે આવે? તો કે સિંધુથી લઈ અને બ્રહ્મપુત્ર. હિમાલયનો છે સરેરાશ વિસ્તાર, સરેરાશ લંબાઈ કેટલી છે? હિમાલયની સરેરાશ લંબાઈ તો કે 2500 કિલોમીટર. પહોળાઈ કેટલી છે? 240 થી 320. ટોટલ વિસ્તાર કેટલો છે મિત્રો? તો કે 5 લાખ ચોરસ કિલોમીટર.
બરાબર. ક્યાં બે શિખર વચ્ચે આવે? નંગા પર્વત થી નામચા બરવા. આકાર કેવો છે હિમાલયનો? ચાપ આકાર. આકાર પૂછે તો ચાપ આકાર. બરાબર. હિમાલયનો ભાગ જે છે એ પાકિસ્તાનમાં ક્યાં નામથી ઓળખાય? સુલેમાનની ટેકરી. અરુણાચલ પ્રદેશમાં ક્યાં નામથી ઓળખાય? પતકાઈ બૂમ. નાગાલેન્ડમાં ક્યાં નામથી ઓળખાય? નાગા શ્રેણી. મણિપુરમાં ક્યાં નામથી ઓળખાય? મણિપુર શ્રેણી. મિઝોરમમાં ક્યાં નામથી ઓળખાય? લુસાઈ અથવા તો મિઝો શ્રેણી. અને મ્યાનમારમાં ક્યાં નામથી ઓળખાય? આરાકન યોમા. બધું મેં કરાવ્યું છું, રિવિઝન ફટાફટ કરું છું. બરાબર. હિમાલયની અંદર મર્ગ એટલે શું? તો કે ઘાસના મેદાનો છે, ચરિયાણ ભૂમિ છે, એ જમ્મુ કાશ્મીરમાં મર્ગ તરીકે ઓળખાય અને ઉત્તરાખંડની અંદર બગિયાલ અથવા પૈયાર તરીકે ઓળખાય. લઘુ હિમાલય અને શિવાલિક જે છે એની વચ્ચે આવેલી સમથળ ખીણો કયા નામથી ઓળખાય? તો એ સમથળ ખીણો જે છે દૂન અથવા દ્વાર તરીકે ઓળખાય. એના ઉપરથી શહેરોના નામ પડ્યા: હરિદ્વાર, બરાબર, દેહરાદૂન, પાટલી દૂન, હરિકે દૂન, આ બધા નામ પડેલા છે. એ આપણને આઈડિયા હોવો છે. રેડી? એનાથી આગળ જાય તો કે કારાકોરમ શ્રેણી જે છે, બરાબર, એમાં આવેલું કારાકોરમ ઘાટ એ ચીન અને ભારતને જોડે છે. આના ઉપર આવેલા અલગ અલગ ઘાટો: નાથુલા ઘાટ, છેલેપલા ઘાટ, બોમડીલા ઘાટ, બારાલાચાલા ઘાટ. બરાબર. બોમડીલા ઘાટ કોને કોને જોડે? અરુણાચલ પ્રદેશ અને ચીનને. બરાબર. નાથુલા ઘાટ કોને જોડે? તો કે સિક્કિમ અને તિબેટને. બારાલાચાલા ઘાટ કોને જોડે? તો કે હિમાચલ પ્રદેશ અને લદ્દાખને. બરાબર. એ આપણને આઈડિયા હોવો જોઈએ. આ 4-5 ઘાટ અગત્યના છે એ કરવાના. બરાબર. લઘુ હિમાલયના અલગ અલગ ભાગ ક્યાં છે? તો કે સૌથી પહેલો પીર પંજલ આવે, પછી ધોલાધાર આવે, નાગટીબા આવે, મસૂરી આવે, મહાભારત શ્રેણી આવે. આ લઘુના ભાગ. તો શિવાલેખના ભાગ ક્યાં છે? ડાફલા, બરાબર, મીરી, અબોર અને મિસ્મી. આ કેના ભાગ છે? શિવાલેખના ભાગ છે. એ આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હિમાલય જે છે, હિમાલય એ ક્યાં નામથી ઓળખાય? ભારતના સંત્રી તરીકે ઓળખાય. સંત્રી એટલે શું? રક્ષણ કરનાર. એ આપણું રક્ષણ કરે. હિમાલય કઈ રીતના આપણું રક્ષણ કરે છે? તો કે ઉત્તર તરફથી આવતા સાયબિરિયાના ઠંડા કાતિલ પવનને ભારતમાં આવતા રોકે. નૈઋત્યના ભેજવાળા મોસમી પવનોને ભારતની બહાર જતા રોકે. નૈઋત્યના ભેજવાળા મોસમી પવનોને ભારતની બહાર જતા રોકે. બરાબર. હિમાલય છે, બરાબર છે, 12 માસ નદીઓ આપે. એ 12 માસ નદીઓના લીધે પીવાનું પાણી, સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં આપણને મળી રહે. અને છેલ્લું, હિમાલય જે છે ભારત અને ચીન વચ્ચે કુદરતની શરતનું કામ કરે. જો આ કુદરતી શરત તરીકે કામ ન કરતું હોત તો ત્યાં આપણે શું રાખવી પડે? ફેન્સિંગ રાખવી પડે. રેડી? એ આપણને આઈડિયા હોવો જોઈએ. ઓકે. નજીક આવે છે, બરાબર છે, સ્પર્શ છે નહીં. પામીર જે છે, પામીરની ગ્રંથિ ભારતમાં નહીં આવે. બરાબર. ઓકે. કારાકોરમ શ્રેણી જે છે મિત્રો, ચિરાગભાઈ, એ પીઓકેનો ભાગ છે. થોડુંક એવું આપણે લદ્દાખમાં આવે. કારાકોરમ શ્રેણીનું બીજું નામ છે કૃષ્ણાગીરી. શું નામ છે? કૃષ્ણાગીરી. અને એ કારાકોરમ શ્રેણી એટલે યાદ રાખજો, ભારત અને, બરાબર છે, ચીન વચ્ચે સરહદ બનાવે. બીજું, કારાકોરમ શ્રેણી એટલે એશિયાની કરોડરજ્જુ. શું કહેવાય? એશિયાની કરોડરજ્જુ. આ હતું હિમાલય. હિમાલયમાંથી નીકળતી નદીઓ શું બનાવ્યું હતું? ઉત્તરના મેદાનો. મેં તમને આ રીતે યાદ રાખ્યું. યાદ રાખો, આ હિમાલય છે, એમાંથી નીકળતી નદીઓ આ મેદાનો બનાવશે, ઉત્તરના મેદાનો. એનાથી ઉપર જશો એટલે શું આવી જશે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવી જશે. બરાબર. સિન્ટેક્સિયલ બેન્ડ ક્યાં બનાવે હિમાલય? નંગા પર્વત અને નામચા બરવા. નંગા અને નામચા બરવા. અહીંયાથી યુટર્ન લે. એ યુટર્ન લઈને આપણે શું કહીએ? સિન્ટેક્સિયલ બેન્ડ. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. યસ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બરાબર. બીજું આપણે કહી શકીએ કે હિમાલય જે છે એની સાથે એક માનસરોવર આવેલું છે, જે ભારતનું પવિત્ર સરોવર છે, રામભાઈ. બરાબર. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક. અને રામ સરોવર કેનું ભાગ છે? બરાબર. માનસરોવર કેનું ભાગ છે? તો કૈલાસ શ્રેણીનું ભાગ છે. કેનું નામ છે? કૈલાસ શ્રેણીનું ભાગ છે. માનસરોવરમાંથી 3 નદીનું ઉદ્ગમ સ્થાન છે. સિંધુ, બરાબર, સિંધુ, બ્રહ્મપુત્ર અને સતલુજ. આ 3 નદીનું ઉદ્ગમ સ્થાન છે. રેડી? જોશી માધુરી, વાહ સર, આજે મેં બી એટેન્ડ કર્યો લેક્ચર. યસ, વેલકમ જોશી માધુરીબેન, વેલકમ. મજા આવે છે વિદ્યાર્થીઓને? બસ એનાથી વિશેષ અમારા માટે કાંઈ નથી. અને એ જ કહીને કે ભાઈ ગુરુ દક્ષિણા છે. તમને મજા આવવી જોઈએ. તમે જે કહેશો એ અહીંયા થશે. તમે કીધું રિવિઝન કરો, રિવિઝન થશે. તમે કહેશો ડેલ્ટા સમજાવો, હું સમજાવીશ. પણ તમને આવડી જવું જોઈએ. 1 માર્ક આપણું જીઓગ્રાફીમાં ન જવો જોઈએ મિત્રો. ભરતભાઈ, એકાદા અલગ ક્વેશ્ચન હશે, બાકી ઓલમોસ્ટ સેમ હશે. થેન્ક યુ. ઓ નામ છે ઓ. ભરતભાઈ, એકાદા ક્વેશ્ચન અલગ હશે. બરાબર. ચલો એનાથી આગળ જઈએ.
હિમાલય જે છે મિત્રો, હિમાલય બરાબર એ આપણને પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ આપે છે. એ વનસ્પતિનો ઉપયોગ આપણે ઔષધીય વનસ્પતિ તરીકે કરીએ છીએ. બરાબર, ઔષધીય વનસ્પતિ તરીકે એના અમુક વૃક્ષો છે હિમાલયના, બરાબર, એ વૃક્ષોનો ઉપયોગ આપણે ફર્નિચરમાં, પછી રેલવેના સ્લીપર બનાવવામાં એમાં ઉપયોગ કરીએ છીએ. એટલે એ રીતે પણ આપણને હિમાલય જે છે ઉપયોગી થાય છે. બરાબર, હિમાલયમાંથી નીકળતી નદીઓ ફળદ્રુપ મેદાનો બનાવે. ફળદ્રુપ મેદાનો બનાવે. ભરતભાઈ કરાયું જ છે. બરાબર, આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં જે છે એ તમને 82.5 પૂર્વ રેખાંશ, કર્કવૃત એ બધું મેપમાં જ કરાવેલું છે. રેડી? સિયાચીન ગ્લેશિયર કારાકોરમનો જ ભાગ છે ધર્મિષ્ઠાબેન. ટેસ્ટમાં કદાચ એવું હોય તો થોડુંક સુધારી નાખજો. બરાબર, એ કારાકોરમનો જ ભાગ છે. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. યસ, હિમાલય જે છે મિત્રો, હિમાલય એમાંથી આપણને ઔષધીય વનસ્પતિ મળે છે. બરાબર, યસ ચાંદનીબેન, એમાંથી આપણને શું મળે છે? ઔષધીય વનસ્પતિ મળે છે. હિમાલય જે છે એના બૃહદ હિમાલય છે, બૃહદ હિમાલય એની સરેરાશ ઊંચાઈ 6100 મીટર છે. એ લખ્યું જ છે રોહિતભાઈ. બરાબર, જે આ ઓલરેડી ચાલી ગયું છે એક ક્વેશ્ચન પૂછવાનો કઈ મતલબ નથી. યસ, એક જ થશે ચિરાગભાઈ. જો તમે 82.5 બોલો તો 82.5 ડિગ્રી બોલવાનું. બરાબર, અને જો 82.30 બોલો તો 82 મિનિટ અને 82 ડિગ્રી અને 30 મિનિટ બોલવાનું ચિરાગભાઈ. એના કરતા 82.5 જ બોલજો. ઝાલા સહદેવસિંહ, જીઓગ્રાફી કેટલા માર્ક્સમાં આવશે? 25 માર્કની અંદર છે ઝાલાભાઈ. બરાબર, 25 માર્કમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર છે, ત્રણેય ભેગા થઈને. બરાબર, એટલે તમે જોઈ શકો કે 8-10 માર્કનું કદાચ જીઓગ્રાફી પૂછી શકે. બરાબર, મેં કરાવ્યું ઇનફ છે મુકેશભાઈ. બરાબર, મેં કર્કવૃતમાં તમને કરાવ્યું કે 3 ખંડમાંથી પસાર થાય. બરાબર, 17 દેશમાંથી પસાર થાય. 17 દેશમાંનો એક દેશ ભારત, ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય. 8 રાજ્યમાંનું એક રાજ્ય ગુજરાત, ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય. 6 જિલ્લામાંનો એક જિલ્લો એટલે સાબરકાંઠા, સાબરકાંઠાના 2 શહેરમાંથી પસાર થાય, હિંમતનગર પ્રાંતિજ. બરાબર, મહેસાણાનું એક મોઢેરાનું સૂર્ય મંદિર, નજદીકનું મહાબંદર ગુજરાતનું કયું આવે તો કે કંડલા. બરાબર, 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કયું આવે? મહાકાલ. રેડી? એટલું તમારે કરવાનું છે, એનાથી વધારે કર્કવૃતમાં ડિટેલમાં જવાનું નથી. જીઓગ્રાફી 8 થી 10 માર્કનું પૂછવાની સંભાવના, પછી એમાં 2-3 માર્ક વેરિએશનમાં આવશે. રેડી? ચિરાગભાઈ, મેં આની પહેલા પણ ક્લિયર કરી દીધું છે. હવે મને પ્લીઝ નોટ બનાવવા બાબતે પ્રશ્ન ન પૂછતા. છેલ્લા 3 લેક્ચરથી હું રિપીટ કરું છું કે હું તમને અહીંયા જે બોર્ડ વર્ક કરાવું એ તમારે નોટબુક બનાવવાની. બરાબર, અને એમાંય પછી જો તમને એવું લાગે થોડુંક ડિટેલમાં જવું છે તો પછી પીપીટીમાંથી અમુક ડેટામાં એડ કરજો. આખી પીપીટીની નોટબુક ન બનાવતા, બહુ મોટી થશે. પીપીટી ડિટેલમાં છે. પીપીટી મેં જે બનાવેલી છે ડીવાયએસઓ એસટી લેવલની બનાવેલી છે, અને એમાં પીવાયક્યુ પણ મેં જીપીએસસી ડીવાયએસઓ એસટી ના મૂક્યા છે. કોન્સ્ટેબલના પીવાયક્યુ હવે રિપીટ થાય નહીં. બરાબર, એટલે તમે પીવાયક્યુ પણ એ લેવલે કરી શકો. બરાબર છે, ચલો એનાથી આગળ જઈએ. હવે હિમાલયમાંથી નીકળતી નદીઓ બરાબર છે ભાભર, તરાઈ, ખદ્દર ને બાંગર 4 મેદાન બનાવે. કેટલા બનાવે? 4 મેદાન. સમજાણું નહીં ચિરાગભાઈ? બરાબર, સાબરકાંઠાના કયા બે જિલ્લામાં, કયા શહેરમાંથી? સાબરકાંઠાના 2 શહેર આવે કેતનભાઈ, રાજ્ય નહીં. સાબરકાંઠાના 2 શહેર આવે, હિંમતનગર અને પ્રાંતિજ. જરૂર નથી પ્રકાશભાઈ. ચલો એનાથી આગળ જઈએ. ભાભર, તરાઈ, ખદ્દર, બાંગર. હિમાલયમાંથી નીકળતી નદી સૌથી પહેલા કયું બનાવે? ભાભર બનાવે. અને યાદ કરો, એ ભાભરના મેદાનમાં કાંકરા પથ્થરો હતા, એટલે એનું બીજું નામ શું મળ્યું? કંકરાળ ભૂમિ. એ ભાભરના મેદાનમાં લુપ્ત થયેલ નદી ક્યાં જોવા મળે? તરાઈમાં. એટલે તરાઈમાં કાદવ કીચડ, જંગલ વધુ જ જોવા મળે, એટલે એનું નામ શું પડ્યું? વન્ય પ્રાણીઓની ભૂમિ. અને ખદરનું મેદાન કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં કાંપ છે, તો એ ખદરનું નામ શું પડ્યું? નવા કાંપની જમીન અથવા નવા કાંપના મેદાનો. અને બાંગર એટલે જૂના કાંપના મેદાન. તો આ 4 મેદાન યાદ રાખવાના છે. બરાબર, ફરી પાછું. ભાભર એટલે બરાબર કંકરાળ ભૂમિ, તરાઈ એટલે વન્ય પ્રાણીઓની ભૂમિ, ખદર એટલે નવા કાંપની ભૂમિ, અને બાંગર એટલે જૂના કાંપની ભૂમિ. એ આપણે આઈડિયા હોવો જોઈએ. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર બધું થઈને 50 માર્ક. એ જીગરભાઈ પીએસઆઈમાં છે. બરાબર, પીએસઆઈ ની અંદર 50 માર્ક છે, ત્રણેય ભેગું થઈને. ઓકે, ચલો
ચાંદનીબેન, તમારે ફરી પાછું નોટ બનાવવા બાબતે કહું છું, આ 10મી વાર કહું છું, બરાબર, કે અહીંયા હું જે બોર્ડ વર્ક કરાવું ને એ તમારે નોટ બનાવવાની, બોર્ડ વર્ક કરાવું ને એ નોટ બનાવવાની છે, બરાબર. હા, કોન્સ્ટેબલમાં છે જયભાઈ, એટલે જ મેં કીધું કે 50 માર્કનું હિસ્ટ્રી, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર હોય તો 10-12 માર્ક તો તમારે મિનિમમ ગણિત લેવાના ઇન્ડિયન જીઓગ્રાફીના, બરાબર. થેન્ક યુ જોશી માધુરીબેન, બરાબર. 10 થી 12 માર્ક ઈ ગણી લેવાના, 3-4 માર્ક ગુજરાતના ગણી લેવાના, બરાબર. એટલે એટલું તમારું જીઓગ્રાફી ફાઇનલ છે. ફરી પાછું નોટ બનાવવા બાબતે રિપીટ કરું છું કે તમારે, બરાબર, બોર્ડ વર્ક અહીંયા હું જે કરાવું ને એની નોટબુક બનવાની છે, બોર્ડ વર્કની. પ્લસ ટાઈમ વધે ને તમને એમ લાગે કે હજુ ડીપમાં જવું છે તો પીપીટી માંથી થોડું ઘણું એડ કરજો, બાકી જરૂર નથી. પહેલા અહીંયા હું જે બોર્ડ વર્ક કરાવું એની નોટ બનાવો, પછી પીપીટી વાંચો, અને પછી જરૂર પડે તો પાઠ્યપુસ્તક. બાકી આટલામાં ઇનફ છે. પીપીટી મારી 1-2 લેવલની છે, ડીવાયએસઓ લેવલની છે. પીપીટી કરો એટલે ઇનફ, એનાથી વધુ કરવાની જરૂર નથી. સર, કોન્સ્ટેબલમાં 50 માર્કનું છે. ઓકે, માય મિસ્ટેક. 50 માર્કનું છે હિસ્ટ્રી, જીઓગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર. યસ, સાચી વાત છે ઇલિયાસભાઈ. યસ ઉર્મિલાભાઈ. ઓકે, ચલો. તો ભાભર, તરાઈ, ખદર અને બાંગર. હવે જો મિત્રો ફરી પાછું રિપીટ કરવામાં પ્રશ્નો પૂછાય કે કંકરાળ ભૂમિ કઈ છે તો ભાભર, વન્ય પ્રાણીની ભૂમિ કઈ છે તરાઈ, નવા કામની ભૂમિ કઈ છે ખદર, અને જૂના કામની ભૂમિ પૂછે તો કઈ આવે તો બાંગર આવે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નવા કામની ભૂમિ ખદર, જૂના કામની ભૂમિ પૂછે તો કઈ આવે બાંગર આવે. આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. અને એ ટોપિક પૂરા થાય એટલે તમને ખબર હોવી જોઈએ કે ઉત્તર ભારતના મેદાનો છે, ક્યાં મેદાનો છે. મેદાનના 3 પ્રકાર આવે. રેડી? વધારે ભારતનું પૂછાશે એકોર્ડિંગ ટુ મી ધારાબેન, બરાબર. ઓકે નિમેશભાઈ, રેડી? એક મેદાનમાં 3 આવે. એક નિક્ષેપણનું મેદાન, બરાબર, બીજું જે છે ઘસારાનું મેદાન, અને ત્રીજું કિનારાનું મેદાન. પણ ભાભર, તરાઈ, ખદર, બાંગર જે છે ને ક્યાં મેદાન છે? નિક્ષેપણના મેદાનો. અહીંયા સુધી રાખ્યું હતું, રિવિઝન કરી લીધું. હવે એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ ડેલ્ટા શું છે સમજાવો. ચલો ડેલ્ટા જોઈ લ્યો, એટલે આજની ક્વેરી આપણી પૂરી થાય, પછી આપણે સિલેબસ તરફ આગળ વધી. મિત્રો, દૂરથી કોઈ નદી આવે છે, દૂરથી કોઈ નદી આવે છે, એ નદી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ લઈ આવે છે. દૂરથી કોઈ નદી આવે છે, પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ લઈ આવે છે. કાંપની અંદર શું હોય? રેતી, કપચી, માટી, મોટા કાંકરા, પથ્થરો બધું હોય, બરાબર. વનસ્પતિ અવશેષો, પ્રાણી અવશેષો, ખનિજના ભાગ. હવે સમુદ્રમાં સંગમ પામવાની હોય, એ નદી સમુદ્રમાં સંગમ પામવાની હોય એ પહેલા એ નદી અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે. જોઈ લ્યો, સમુદ્રમાં સંગમ પામવાની હોય એ પહેલા એ અલગ અલગ ભાગમાં વિભાજિત થાય છે. શું કામ વિભાજિત થાય છે? તો કે નદી જે ફૂલ ફોર્સ થી આવતી હતી એનો ઢાળ પેલા તીવ્ર હતો, ઢાળ સાવ મંદ થઈ ગયો છે, સાવ મંદ, અને એની ગતિ પણ ઓછી થઈ ગઈ છે. ઢાળ મંદ થઈ ગયો, ગતિ ઓછી થઈ ગઈ, અને ત્યાં કાંપ છે, એટલે કાંપ એને અવરોધરૂપ બને. નદી ફૂલ ફોર્સ થી આવતી હોય, બરાબર, કાંપ અવરોધરૂપ બને. એ કાંપના કારણે નદી અલગ અલગ ફાંટામાં શું થશે? વિભાજિત થશે. આ અલગ અલગ ફાંટામાં વિભાજિત થઈ મિત્રો, એનો તમે આકાર જોવો, એનો આકાર જોવો એટલે આ કયા પ્રકારનો આકાર બને? ડેલ્ટા. એનો આકાર કેવો બને છે? ડેલ્ટા બને છે, બરાબર, ડેલ્ટા બને છે. એ આપણને આઈડિયા હોવો જોઈએ. ઓકે. અથવા એ આકાર કેવો બને સાહેબ? તો કે ત્રિકોણ આકાર બને છે, બરાબર, ત્રિકોણ આકાર બને છે. અને નદીના ક્યાં પાસે બને? મૂળ પાસે બને કે મુખ પાસે? નદીના મૂળ પાસે બને કે મુખ પાસે? તો કે સાહેબ મુખ પાસે બને, એટલે એનું નામ પડ્યું મુખ ત્રિકોણ, બરાબર. આકાર કેવો બને? ત્રિકોણ. પણ નદીના, જો આ નદીનું મૂળ કહેવાય, અને આ નદીનું શું કહેવાય? મુખ કહેવાય. મુખ પાસે બને છે એટલે નામ પડ્યું મુખ ત્રિકોણ. અને બીજો આકાર કેવો બને છે? ડેલ્ટા જેવો, એટલે નામ પડ્યું ડેલ્ટા. ચલો, જે વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો તો આઈ હોપ એને ક્લિયર હશે. ક્લિયર છે ને? એકવાર થંબ આપી દો એટલે હું આગળ વધું. થંબ આપી દો એટલે હું આગળ વધું. થંબ આપતા રહેજો એટલે મને આઈડિયા આવે. ઓકે, દક્ષિતભાઈ, ધર્મેશભાઈ, વાઘેલાભાઈ, રિમ્પલબેન, આશીષભાઈ, કેતનભાઈ,
પાર્થ કુમાર, પરેશભાઈ, છોટુભાઈ, જયભાઈ, દીપેશભાઈ, ડન. ચલો, તો આપણા ગયા લેક્ચરના જે ક્વેરી હતી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે ચાલીએ છીએ આજના લેક્ચરની શરૂઆત. બરાબર? યસ મોનુભાઈ. અને આજે હવે આપણે જે શરૂઆત કરવાનું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજો ટોપિક આપણો ભૂપૃષ્ઠનો ત્રીજો ટોપિક. ભૂપૃષ્ઠમાં કુલ કેટલા ટોપિક જોવાના છે? 6. હું ફરી પાછું યાદ કરાવું. ભૂપૃષ્ઠમાં કુલ કેટલા ટોપિક જોવાના છે? 6. એક ઉત્તર અને ઉત્તર પૂર્વની પર્વતમાળા, એક ઉત્તરના મેદાનો, એક દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એક તટીય મેદાનો, એક ટાપુ સમૂહ અને છેલ્લું રણ પ્રદેશ. છેલ્લું રણ પ્રદેશ. રેડી? ચલો જોઈએ હવે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. મિત્રો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં બે ભાગ પડશે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં બે ભાગ પડશે. એક દ્વીપકલ્પીય ગિરિમાળા, બરાબર, અને એક દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. બે ભાગ પડશે. દ્વીપકલ્પીય ગિરિમાળા અને ઉચ્ચ પ્રદેશ. રેડી? યસ, ગુડ મોર્નિંગ રાઠોડભાઈ. ગિરિમાળા જે છે, ગિરિમાળા એમાં આ નામ તમે સાંભળેલા જ હશે. અરવલ્લી આવે. કયું આવે મિત્રો? અરવલ્લી. બીજું વિંધ્યાચળ આવે. ત્રીજું સાતપુડા આવે. ચોથું પશ્ચિમ ઘાટ આવે. પાંચમું પૂર્વ ઘાટ આવે. આ ગિરિમાળાથી તમે પરિચિત છો? યસ દેવભાઈ, યાદ કરાવતા રહેજો મને. જીગરભાઈ, પ્રાદેશિક વિભાજન છે એ અગત્યનું નથી એટલે આપણે નથી લીધું. બરાબર? એ તમને પીપીટીમાં મોકલેલું છે જેથી કરીને ભવિષ્યમાં તમારે 1-2 ની તૈયારી કરવું હોય તો કામ લાગે. ઓકે? બાકી જરૂર નથી આપણા કોન્સ્ટેબલની અંદર. ચલો ફરી પાછું અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. અરવલ્લી જે છે મિત્રો, અરવલ્લી એનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? ગુરુ શિખર. મિત્રો, અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? ગુરુ શિખર. વિંધ્યાચળ આ ડ્રો કરીને સમજાવું છું. પણ પેલા ઉપર છેલ્લું ધ્યાને લ્યો. બરાબર? પશ્ચિમ ઘાટ કયો કે સહ્યાદ્રી કયો, બંને એક જ થાય નીતાબેન. બરાબર? આને સહ્યાદ્રી તમે કહી શકો. આ પ છે, પ એટલે પશ્ચિમ ઘાટ. આ પૂ છે, પૂ એટલે પૂર્વ ઘાટ. વિંધ્યાચળનું સૌથી ઊંચું શિખર કે તો સદભાવના આવે. સાતપુડાનું સૌથી ઊંચું શિખર કે તો ધૂપગઢ આવે. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કે પશ્ચિમ ઘાટ તો અન્નાઈમુડી આવે. અને પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર કે તો મહેન્દ્રગીરી આવે. આ જોવો પેલા. બરાબર? વીરુભાઈએ ક્વેશ્ચન પૂછ્યો છે દ્વીપકલ્પ એટલે શું? વેરી ગુડ વીરુભાઈ. યસ, ઋતુલ સુથાર. જો વીરુભાઈની એક વાત બહુ સારી લાગી કે નવો શબ્દ આવ્યો તો એને સીધું પૂછ્યું કે સાહેબ ઉચ્ચ પ્રદેશ એટલે મને ખબર છે કે 350 મીટર સુધીની ઊંચાઈ હોય, 180 350, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. પણ આ દ્વીપકલ્પ શબ્દ અમારા માટે નવો છે. દ્વીપકલ્પ એટલે શું? વેરી ગુડ જીગરભાઈ. જીગરભાઈ જવાબ આપી દીધો કે જેની 3 બાજુ પાણી હોય અને એક જમીનનો પટ્ટો હોય એને દ્વીપકલ્પ કહેવાય. જેમ કે ભારત દેશ. જો આ 3 બાજુ, બરાબર, આ 1, આ 2, આ 3, જેની 3 બાજુ સમુદ્ર હોય અને એક પહોળો જમીનનો પટ્ટો હોય તો એ વિસ્તારને દ્વીપકલ્પ કહેવાય. અને આપણો ભારત દેશ છે ને દ્વીપકલ્પ દેશ છે. અને એટલા માટે જીગરભાઈ, એટલા માટે ક્વેશ્ચન બીજાએ પૂછ્યો હતો, બરાબર, એટલા માટે ભારત દેશ છે એમાં શબ્દ કયો લાગે છે ઉચ્ચ પ્રદેશમાં? દ્વીપકલ્પ. ઇટ્સ ઓકે અશોકભાઈ. બરાબર?
કયો શબ્દ લાગે છે? દ્વીપકલ્પ. આઈ હોપ તમને ક્લિયર હશે. દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુ પાણી હોય, એક જમીનનો પહોળો પટ્ટો હોય એને દ્વીપકલ્પ કહેવાય. ફરી પાછું અરવલ્લીનું સૌથી ઊંચું શિખર કે તો સાહેબ કયું આવે? ગુરુ શિખર. વિધ્યાંચળનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? સદભાવના. સાતપુરાનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? ધૂપગઢ. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? અનૈમુડી. પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર કે તો કયું આવે? મહેન્દ્રગીરી. હવે ક્યાં આવે એ પણ લખી લઈ. સાહેબ કયા રાજ્યમાં આવે એ પણ કયો? ગુરુ શિખર આવે રાજસ્થાન, આબુ. સાહેબ ગુરુ શિખર ક્યાં આવે? રાજસ્થાન, આબુ. રેડી? નહીં, એને ટાપુ ન કહેવાય ચૌધરીભાઈ. જેની 4 બાજુ હોય ને ટાપુ કહેવાય. 4 બાજુ હોય ટાપુ કહેવાય, 3 બાજુ હોય ને દ્વીપકલ્પ કહેવાય ચૌધરીભાઈ. થેન્ક યુ ઋતુલભાઈ, થેન્ક યુ. ચલો, વિધ્યાંચળમાં સદભાવના ક્યાં આવે? તો સદભાવના આપણે એવું કહી શકીએ મધ્યપ્રદેશ. ધૂપગઢ ક્યાં આવે? મધ્યપ્રદેશ. અન્નાઈમુડી ક્યાં આવે? કેરળ. મહેન્દ્રગીરી ક્યાં આવે? ઓડિશા. જોઈ લ્યો તો એકવાર બધા, ભૂલાવું ન જોઈએ. બરાબર. ગુરુ શિખર ત્યાં છે ગુરુ દત્તાત્રેયનું મંદિર, એટલે નામ પડ્યું ગુરુ શિખર. એ રાજસ્થાનની અંદર આબુ છે એ વિસ્તારમાં આવે. સદભાવના આવે મધ્યપ્રદેશમાં. ધૂપગઢ આવે મધ્યપ્રદેશમાં. અન્નાઈમુડી આવે કેરળ અથવા કેરળમાં. મહેન્દ્રગીરી આવે ઓડિશામાં. 5 ગિરિમાળાઓ છે: અરવલ્લી, વિધ્યાંચળ, સાતપુડા, સહ્યાદ્રી, પૂર્વ ઘાટ. સહ્યાદ્રી કયો કે પશ્ચિમ ઘાટ કયો, બંને એક જ છે. રવિભાઈ, જો સમુદ્રની સાંકડી પટ્ટી જેની 3 બાજુથી પાણી ઘેરાયેલું હોય ને એને દ્વીપકલ્પ નો કહેવાય. મેં કીધું પહોળી પટ્ટી. રવિભાઈ, સાંકડી પટ્ટી હોય ને તો એને ક્રીક કહેવાય. સાવ સાંકડી પટ્ટી હોય ને તો એને ક્રીક કહેવાય. જેની 3 બાજુ જમીન હોય અને 3 બાજુ સમુદ્ર હોય તો એને આપણે કહીએ છીએ ભૂશીર. રવિભાઈ, તો એને ભૂશીર કહેવાય. ભારતનો ભાગ હોય એવો ઊંચો શિખર કે તો કયો આવે? એ તો આપણે વાત કરી રવિભાઈ. સૌથી ઊંચામાં ઊંચું શિખર કે ભારતના ભાગનું તો આવશે કાંચનજંગા, સિક્કિમમાં આવે. સર પર્વતમાળા ગુજરાતના ઊંચા શિખરે લખાઈ દે. ઓકે રવિભાઈ, ગુજરાતને લખાઈ દે. ચલો, હવે આ જ અરવલ્લી જે છે એનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કે ગુજરાતનું. બરાબર છે. તો આપણે કહી શકીએ જેસોરમાં આવેલ, જેસોરની ટેકરીમાં આવેલ આરાસુર. આ ગુજરાતનું ઊંચું શિખર. જેસોરમાં આવેલ આરાસુર. પછી વિધ્યાંચળની અંદર કે મિત્રો, વિધ્યાંચળ તો પાવાગઢ આવે. જેસોર છે બનાસકાંઠામાં, પાવાગઢ પંચમહાલમાં આવે. સાતપુરાનું સૌથી ઊંચું શિખર કે તો માથાસર આવે. માથાસર છે એ નર્મદા જિલ્લામાં આવશે. પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કે પશ્ચિમ ઘાટનું, તો આપણે એવું કહી શકીએ કે એકમાત્ર ગિરિમથક આપણે કહીએ છીએ સાપુતારા. રેડી રવિરાજભાઈ? જોઈ લ્યો. હા, પૂર્વ ઘાટ આપણા ગુજરાતમાં છે જ ને, એટલે એનું ઊંચું શિખર ગુજરાતમાં નહીં આવે. એનું ઊંચું શિખર ગુજરાતમાં નહીં આવે. આ રીતે યાદ રાખવાનું. ઓકે, ચલો. એના પછી ઉચ્ચ પ્રદેશો. તો ઉચ્ચ પ્રદેશો સાહેબ ક્યાં ક્યાં છે? બરાબર. ઉચ્ચ પ્રદેશની અંદર માળવા છે, પછી બુંદેલખંડ છે, બરાબર, પછી બધેલખંડ છે, પછી છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર. માળવા, બુંદેલખંડ, બધેલખંડ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ. જો આવી ગયો આ મેઘાલયમાં. વિદ્યાર્થી આજે પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ ગારો ખાસી જયંતિઓ તમે હિમાલયમાં ન ચલાવ્યા, પણ એ હિમાલયનો ભાગ નથી. બરાબર, મેઘાલયમાં આવશે, મેઘાલયના ઉચ્ચ પ્રદેશમાં. પછી છેલ્લે આવે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ચલો જોઈ લ્યો બધા લોકો, પહેલા આનો ઓવરવ્યુ જોઈ લ્યો. નહીં, ઊંચાઈ નહીં પૂછાય એની. બરાબર, ઊંચાઈ નહીં પૂછાય. ક્રમ યાદ હોવા જોઈએ તમને કે સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ છે, એના પછી K2 આવે. બરાબર. જિગ્નેશભાઈ, ઊંચાઈ કરવાની જરૂર નથી. તો એવા 100 શિખર છે, 100 શિખરની ઊંચાઈ આપણને કેદી યાદ રહે? અમુકની જરૂર પડે તો કરાય, પેલા ક્રમની હોય નહીં કરાય, એની પૂછવાની સંભાવના. ચલો આ ફટાફટ જોઈ લ્યો, પછી આમાં આપણે ડિટેલમાં જઈએ. પહેલા હું તમને 4 ગિરિમાળા કરાવીશ, 5 ગિરિમાળા, અને પછી ઉચ્ચ પ્રદેશ કરાવીશ. જોઈ લ્યો. ભારતનું સૌથી ઊંચું શિખર કે વાઘેલા, તો K2 આવે.
બરાબર. હાલી પીઓકેમાં છે. તો પ્રશ્ન એવો પૂછાય કે હાલ ભારતનું હોય અને ભારત જ શાસન કરતું હોય એવું કયું? તો કાંચનજંગા. કેમ કે કેટુનું શાસન અત્યારે આપણે નથી કરતા એ વિસ્તારનું, પાકિસ્તાન કરે છે, આપણો ભાગ જ. પ્રશ્ન કેવો પૂછ્યો એના ઉપર આધાર રાખે. ભારતનું સૌથી ઊંચું શિખર કે તો કેટું આવે. ભારત અધિકૃત, અત્યારે ભારત જેના ઉપર શાસન કરતો હોય વર્તમાન સ્થિતિએ, ભારત અધિકૃત અથવા ભારત હાલ જેના ઉપર જે વિસ્તાર ઉપર શાસન કરે છે એવું સૌથી ઊંચું શિખર કે તો કાંચનજંગા આવે. યસ જયેશભાઈ. ચલો, દ્વીપકલ્પીય ગિરિમાળા અને ઉચ્ચ પ્રદેશો ઓવરવ્યુ જોયો. હવે આપણે ડિટેલમાં જઈએ. સર ગિરિમાળા સાથે ગુજરાત પણ કરાવી દેજો 4, એટલે એક સાથે ભારત ગુજરાતની થઈ જાય 4 ગિરિમાળા. રવિરાજભાઈ, એ ઊંચા શિખર મેં તમને કરાવ્યા, પણ એ આપણે ગુજરાતમાં જોશું, કેમ કે એમાં પાછા જિલ્લા કરાવવા પડે. અરવલ્લીની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બરાબર, અમદાવાદ, તો એ બધું ભેગું થઈ જશે. એને કરતા ગુજરાતમાં રહેવા દો, એ આપણે ગુજરાતમાં જોશું. બરાબર. યસ મોનુભાઈ. ચલો, હવે આપણે જોઈએ છીએ ગિરિમાળા. હવે આપણે જોઈએ છીએ ગિરિમાળા. ગિરિમાળા જો મિત્રો, આ છે અરવલ્લી, અરવલ્લી, આ વિંધ્યાચળ, આ સાતપુડા અને આ સહ્યાદ્રી. જોઈ લ્યો, સહ્યાદ્રી કયો, પશ્ચિમ ઘાટ કયો, બંને એક જ. રેડી. પછી આ પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટ થોડીક છે ને જાડાઈ વધુ ધરાવે છે, થોડીક જાડાઈ વધુ ધરાવે છે. અને ત્રુટક ત્રુટક છે, યાદ રાખજો. પૂર્વ ઘાટ શું છે? ત્રુટક ત્રુટક છે. ગિરિમાળા છે દર્શનભાઈ, ગિરિમાળા એટલે પર્વતમાળા. યસ વીરુભાઈ, ગિરિમાળા અને શિખરમાં તફાવત છે. વીરુભાઈ, આને ગિરિમાળા કહેવાય, લાંબી હોય ને એને. અને એ ગિરિમાળામાં આવેલું એક પર્વત અથવા એક, એને શું કહે? શિખર. બરાબર છે. જેમ કે તમને ખ્યાલ છે કે અરવલ્લી ગુજરાતથી ચાલુ કરીને ક્યાં સુધી જાય? દિલ્હી સુધી. બરાબર. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, તો આ આખી આખી ગિરિમાળા થઈ. પણ એ અરવલ્લી ઉપર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે ઊંચા ટેકરા ઉપર, તો એને આપણે શું કહે છે? શિખર. આ બંને વચ્ચે તફાવત છે. રાઈટ. આ થઈ આપણી અરવલ્લીની ગિરિમાળા. આ થઈ અરવલ્લી. આ થઈ વિંધ્યાચળ. આ થઈ સાતપુડા. ના થઈ સહ્યાદ્રી. અને આ પૂર્વ ઘાટ. રેડી. પૂર્વ ઘાટ. પાંચે પાંચના નામ આપણને આઈડિયા છે. પછી ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થાય જોવાનું. જેમ કે ગુજરાત, અરવલ્લી ક્યાં ક્યાંથી પસાર થાય મિત્રો? બરાબર. સૌથી પહેલું ગુજરાત, પછી રાજસ્થાન, પછી હરિયાણા અને છેલ્લે દિલ્હી. હરિયાણા અને દિલ્હી. રેડી. વિંધ્યાચળ, ગુજરાત, એમપી, યુપી અને બીએચ એટલે બિહાર. ગુજરાત, એમપી, યુપી અને બિહાર. આ વિંધ્યાચળ. અરવલ્લી પછી વિંધ્યાચળ. પછી સાતપુડા, ગુજરાત, બરાબર, મહારાષ્ટ્ર, બરાબર, અને છેલ્લે આપણે એવું કહી શકીએ એમપી. ગુજરાત, મહારાષ્ટ્ર અને એમપી. ઓકે. યસ, ટ્રીક ધારાબેન બરાબર છે. અવિસા પૂર્વ. અવિસા પૂર્વમાં અ એટલે અરવલ્લી, વી એટલે વિંધ્યાચળ, સા એટલે સાતપુડા. બરાબર. અવિસા પૂર્વ. ઓકે. યસ રવિભાઈ, એ આપણે આગળ કરાવીએ. પહેલા આપણે ઉપર છેલ્લું જોઈએ છે, પછી આપણે અરવલ્લી આખી લેશું ને એમાં આવશે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાંથી લઈ અને ગુજરાતના થલતેજના ટેકરાથી, રાયસીના હિલથી. બરાબર. પેલા આખે આખું આ પાંચે પાંચ ગિરિમાળા એક હારે જો. પછી ગુજરાત, પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,
કેરળ અને થોડોક એવો ભાગ જો પશ્ચિમ ઘાટનો ભાગ થોડો એવો ક્યાં જાય છે? આ તમિલનાડુ બાજુ, એટલે તમિલનાડુમાં પણ આવશે. જોઈ લ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને થોડોક ભાગ ક્યાં જાય? તમિલનાડુ. તમિલનાડુ. છત્તીસગઢ નહીં આવે ઇલિયાસભાઈ, છત્તીસગઢ નહીં આવે. રેડી? પછી પૂર્વ ઘાટમાં ક્યાં ક્યાં આવશે? ઓકે, એ અલગ કલરનો ઉપયોગ કરો એટલે તમને વધુ આઈડિયા આવે. સૌથી પહેલા ઓડિશા, પછી આ બાજુ તેલંગાણા સ્ટેટ, પછી આંધ્રપ્રદેશ, બરાબર, અહીંયા તમિલનાડુ, તમિલનાડુ આમાંય આવશે ને આમાંય આવશે, અને કર્ણાટક, કર્ણાટક આમાંય આવશે ને આમાંય આવશે. જોઈ લ્યો, આ થઈ આપણી 5 ગિરિમાળા. વ્યવસ્થિત જોઈ લ્યો, કોઈ ઉતાવળ નથી, કોઈ એટલે કોઈ ઉતાવળ નથી. મિત્રો તમને ત્યાં સુધી કહું, પીએસઆઈ ની તમે એક્ઝામ આપશો ને એમાંય તમને આ બધું કામ લાગશે. બરાબર? ઓકે રવિભાઈ, ચલો આ ક્લિયર? ક્યાં ક્યાં રાજ્યોમાં છે? ઓકે, ઓડિશાની નીચે ટીએસ એટલે તેલંગાણા, બરાબર, તેલંગાણા છે. અહીંયા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ. આ છે નીલગિરી છે, આ નીલગિરી છે. ઓકે, હવે આપણે એક પછી ગિરિમાળા ડિટેલમાં જોઈએ. હવે પહેલા સૌથી પહેલા જોશું અરવલ્લી. કઈ જોશું મિત્રો? અરવલ્લી. અરવલ્લી. રેડી? સૌથી પહેલા કઈ જોશું મિત્રો? અરવલ્લી. જો અહીંયાથી ચાલુ થાય આ રીતે, અરવલ્લી ચાલુ. રેડી? પેલા 5 ગિરિમાળા જોઈ લીધી, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી, પૂર્વ ઘાટ. હવે કઈ રીતના આગળ વધે છે જોઈએ. મિત્રો એની શરૂઆત થાય આપણા ગુજરાતથી, અથવા અહીંયાથી પણ કહી શકો, બે જગ્યાએથી ચાલે. બરાબર? જેમ કે અહીંયાથી શરૂઆત થાય તો આપણે લખવું પડે દિલ્હીમાંથી શરૂઆત થાય. દિલ્હીમાં ક્યાં? તો કે રાયસીના હિલ. હિલનું નામ છે રાયસીના. આ રાયસીના હિલ ક્યાં આવે? રાષ્ટ્રપતિ ભવનની નજીક. ક્યાં આવશે મિત્રો? રાષ્ટ્રપતિ ભવન નજીક. યસ યસ વાઘેલા. ઉપર લખેલું છે અરવલ્લી, અહીંથી તો દેખાશે. દિલ્હીના રાયસીના હિલ્સ થી શરૂઆત થાય છે અને પૂરું થાય અહીંયા થલતેજ નો ટેકરો. થલતેજ નો ટેકરો ત્યાં પૂરું થાય. યસ જિગ્નેશભાઈ. દિલ્હીના રાયસીના હિલ થી ચાલુ કરી અને થલતેજ નો ટેકરો ક્યાં ક્યાં જિલ્લામાંથી પસાર થાય છે? ક્યાં ક્યાં રાજ્યમાંથી? તો અહીંયા સૌથી પહેલું દિલ્હી, થોડોક ભાગ હરિયાણા, રાજસ્થાન, અને આવી ગયો આપણા ગુજરાતમાં. આવી ગયો આપણા ગુજરાતમાં. ગુજરાતના સાહેબ ક્યાં ક્યાં જિલ્લા છે એ લખાવી દો ને. લખાવી દો, કઈ વાંધો નહીં. ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને અમદાવાદ. બરાબર? મહેસાણા અને અમદાવાદ જોઈ લ્યો, આટલામાંથી પસાર થાય. રેડી? હવે એની વિશેષતાઓ કંઈક લખી. બરાબર? તો કે સાહેબ સૌથી પહેલા પર્વતનો પ્રકાર કયો? પર્વતનો પ્રકાર. ચલો કોઈ કહેશે અરવલ્લી છે કયા પ્રકારનો પર્વત છે? મિરલબેન. થલતેજનો ટેકરો અમદાવાદમાં આવે. જિગ્નેશભાઈ, દર્શનભાઈ, અરવલ્લી છે કયા પ્રકારની પર્વત શ્રેણી છે? ફટાફટ જવાબ આપો. ઉમેશભાઈ ખંડ પર્વત નહીં આવે. જયેશભાઈ ની વાત સાચી, ગેડ પર્વત. જીગરભાઈ ની વાત સાચી, અવશિષ્ટ ગેડ. વેરી ગુડ ભરતભાઈ, ઇલિયાસભાઈ, વેરી ગુડ. જો આમાં શું લખવાનું? જૂનો ગેડ પર્વત
જેમ હિમાલય છે ગેડ પર્વત, એમ આ પણ છે. હિમાલય નવો ગેડ પર્વત છે, આ જૂનો ગેડ પર્વત છે. અને કાઉન્સમાં લખવાનું અવશિષ્ટ. અવશિષ્ટ પર્વત પણ કહી શકો. શું કામે? કેમ કે એ હવે ઘસાઈ ગયો છે, ખૂબ ઘસાઈ ગયો છે, એટલે તમે એને અવશિષ્ટ પર્વત કહી શકો. બરાબર? ગેડ પર્વત કયો કે અવશિષ્ટ પર્વત કયો, બરાબર, બે માંથી કોઈ પણ તમે અરવલ્લીના સંદર્ભમાં કહી શકશો, કેમ કે ઘસાઈ ગયો છે. પછી રાજ્ય પૂછે, ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય? તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. પછી ઘાટ પૂછે, ઘાટ, કે કયા ઘાટ અહીંયા આવેલા છે? હલ્દી ઘાટ અને પીપલી ઘાટ. ચલો કોઈ સમજાવશે ઘાટ એટલે શું? યસ રવિભાઈ, પેલા હિમાલયથી પણ ઊંચો હતો, 1.5 ગણો ઊંચો. એવું અનુમાન છે કે અરવલ્લી હિમાલય કરતા પણ 1.5 ગણી ઊંચી હતી, પણ સમયાંતરે ઘસાતી ગઈ નીચે આવી ગઈ. બરાબર? વિશ્વની સૌથી જૂની પર્વતમાળા, જિગ્નેશભાઈ બરાબર છે. મને આનો જવાબ આપો, ઘાટ એટલે શું? યસ જીગરભાઈ, ઇંગ્લિશમાં એને પાસ કહેવાય. જસ્મીનભાઈ, ઘાટ એટલે શું? બે પર્વત વચ્ચે જોડતો માર્ગ. યસ, બે પર્વતને જોડતો માર્ગ, એને શું કહેવાય? ઘાટ. રેડી? પછી એની વિશેષતા એ લખી શકીએ કે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. આ એની વિશેષતા. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. વેરી ગુડ રિમ્પલ. રસ્તો જાય એ જ આપણે કહી શકીએ. પર્વતમાં બે સ્થળને જોડતો માર્ગ એને કહેવાય ઘાટ. એને કહેવાય ઘાટ. બરાબર? અરવલ્લીની ગિરિમાળા સાથે સંકળાયેલું યુદ્ધ કયું છે? કદાચ પૂછે અરવલ્લીની ગિરિમાળા સાથે સંકળાયેલું યુદ્ધ, તો હલ્દી ઘાટીનું યુદ્ધ. અહીંયાથી ઉદ્ગમ પામતી નદી કઈ છે? કદાચ પ્રશ્ન પૂછે આ વિસ્તારમાંથી ઉદ્ગમ પામતી નદી. બરાબર છે? તો આ અરવલ્લીની ગિરિમાળામાંથી ઉદ્ગમ પામતી નદીમાં મુખ્ય નદી છે લુણી, સાબરમતી, પછી બનાસ, બરાબર, મેસવો, માઝુમ. આ બધી અરવલ્લીમાંથી જ આવે. જોઈ લો આ બધી નદીઓ. રેડી? એ આપણને આઈડિયા હોવો જોઈએ. દાંતા તાલુકો કહેવાય વનિતાબેન, દાંતા તાલુકો. રેડી? ઓકે. એ આપણે ખનિજના ચેપ્ટરમાં આવશે રવિભાઈ. ખનિજના ચેપ્ટરમાં આવશે. અહીંયાથી તાંબુ, જસત, શીશુ, આરસ પથ્થર બધું મળી આવે છે. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે અહીંયા યુદ્ધ થયું હતું, એ તમને આઈડિયા હોવો જોઈએ. તો આ આપણે અરવલ્લીની ગિરિમાળા પૂરી. અરવલ્લી પછીની ગિરિમાળા જે આવે મિત્રો, થોડું નીચે લખીએ, વિંધ્યાચળ આવશે. વિંધ્યાચળ. ચલો આ દેખાય છે ને? માઝુમ, નિમેશભાઈ, માઝુમ. વિંધ્યાચળ લખેલું છે, દેખાય છે ને? એકવાર જોઈ લ્યો. બરાબર? ચલો વિંધ્યાચળમાં જોઈ લઈ. આ વિંધ્યાચળ ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થાય? ગુજરાત, ગુજરાતથી આગળ જાય એમપી, યુપી અને બીએચ એટલે બિહાર. બિહારનો છેલ્લો ભાગ છે આ ભાગ, એ કયા નામથી ઓળખાય છે? એ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આ ભાગ જે છે એ કૈમૂર તરીકે ઓળખાય છે, કૈમૂરની ટેકરી. બિહારમાં વિંધ્યાચળની શ્રેણી કયા નામથી ઓળખાય? કૈમૂરની ટેકરી. રેડી? કૈમૂરની ટેકરી. ચાલે દેવભાઈ. ગુજરાતમાં હવા ખાવાનું સ્થળ કે જિગ્નેશભાઈ, બરાબર, અથવા એકમાત્ર ગિરિમથક મેઇન કહેવાય હિલ સ્ટેશન, એ સાપુતારા છે. સાપુતારા.
ગુજરાતના સાહેબ ક્યાં ક્યાં જિલ્લા આવે એ પણ કહી દો, કઈ વાંધો નહીં, કહી દે. એક શરૂઆત થઈ છોટાઉદેપુર, બરાબર, પછી દાહોદ અને પંચમહાલ, બરાબર. સૌથી ઊંચું શિખર પૂછે તો પેલામાં કેમ ગુરુ શિખર સૌથી ઊંચું હતું? આની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આવેલું ગુરુ શિખર એ સૌથી ઊંચું છે, બરાબર. અને ગુજરાતનું સૌથી ઊંચું શિખર મેં તમને કીધું જેસોર, આરાસુર. જેસોરની ટેકરીમાં આવેલ આરાસુર. તો એવો આમાં પણ પ્રશ્ન પૂછાય કે ઊંચું શિખર કયું છે? ઊંચું શિખર જે છે યુપીમાં, એમપીમાં આવે, એમપી ની અંદર, એનું નામ છે સદભાવના, બરાબર. અને ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછે તો પાવાગઢ. કયો આવે મિત્ર? પાવાગઢ. જોઈ લ્યો, રેડી. પછી ફરી પાછું આપણે પેલું કરવાનું જે હમણાં આમાં કરેલું હતું, એ પર્વતનો પ્રકાર ને એ બધું. પર્વતનો પ્રકાર પૂછે તો હવે ખંડ પર્વત આવશે. લાસ્ટમાં કહું કે ખંડ પર્વત કીધું તું, જોઈ લ્યો મિત્રો, આમાં ખંડ પર્વત આવશે, બરાબર. રાજ્યો પૂછે તો ગુજરાત, એમપી, યુપી, બીએચ. ખાસ યાદ રાખજો, બિહારમાં કેમૂર તરીકે ઓળખાય છે મિત્રો, ભૂલાય નહીં, કેમૂર તરીકે નહીં. જિગ્નેશભાઈ, એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન હવા ખાવાનું સ્થળ કે તો ગિરનારનો ઉલ્લેખ નથી, સાપુતારાનો ઉલ્લેખ છે. સાપુતારા કેમ કે એટલી હાઈટ ઉપર આવેલું છે, બરાબર. આજુબાજુમાં પહાડી વિસ્તાર, બરાબર છે. આજુબાજુનો આપણે એવું કહી શકીએ કે વૃક્ષો ને એ બધું વધારે છે એવી ડાંગ જિલ્લાની અંદર, એટલા માટે ગિરનાર એ હિલ સ્ટેશન કહેવાય, બરાબર. પણ જે હવા ખાવાનું સ્થળ જે છે સાપુતારા આવે. યસ તારાબેન, પરમાર વિપુલભાઈ, ડોન હિલ છે એ ઊંચું છે ત્યાં. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કે તો ગિરનાર પર આવેલું ગોરખનાથ એ સૌથી ઊંચું શિખર છે જિગ્નેશભાઈ. પર્વતનો પ્રકાર, ખંડ, રાજ્યો, વિશેષતા. ભારતમાં જળ વિભાજકનું કાર્ય કરે છે. ચલો મિત્રો, કોઈ કહેશે જળ વિભાજક એટલે શું થાય? ચલો ફટાફટ જવાબ આપો. જળ વિભાજક એટલે શું થશે મિત્રો? ભારતમાં જળ વિભાજકનું કાર્ય કરે. યસ, સાપુતારા થી થોડાક આગળ જાય એટલે મહારાષ્ટ્ર આવી જાય, એટલે બોર્ડર જ થઈ. ચૌધરીભાઈ, શું આવશે? કોઈને નહીં આવડે? યસ, દેવરાજસિંહ, રામભાઈ, જયેશભાઈ, દેવિકાબેન. શું છે જળ વિભાજક એટલે? બરાબર, ભારત દેશની અંદર તમને ખ્યાલ છે કે આ વિધ્યાંચળ છે, તો એની ઉપરનો ભાગ ઉત્તર ભારત થાય, નીચેનો ભાગ જે છે મધ્ય અથવા દક્ષિણ ભારત થાય. તો અહીંયાથી નદીઓ આમ ઉત્તર બાજુ જાય છે, બરાબર, અને દક્ષિણ બાજુ આવે છે આમ, બરાબર. તો એને જળનું વિભાજન કર્યું કહેવાય. ઇંગ્લિશમાં એને વોટર ડિવાઈડ કહેવાય. ઓકે, આ રીતના જોઈ લ્યો, આને જળ વિભાજક કહેવાય. શું કહેવાય? જળ વિભાજક. નદીને અલગ અલગ, નદી તંત્ર હોય ને, નદી તંત્ર અથવા અપ્પા બેસીને અલગ અલગ ભાગમાં, બરાબર, વિભાજિત કરશે. યસ આશીષભાઈ, ઉત્તર અને દક્ષિણની નદીઓને અલગ કરે. નિતેશભાઈ બરાબર છે, બારીયા. ચલો ફરી પાછા અહીંયા આવી જાય. તો મિત્રો જળ વિભાજકનું કાર્ય કરે છે વિધ્યાંચળ, બરાબર. બીજું આપણે કહી શકીએ વિશેષતામાં જ તે, બરાબર, ઘણા બધા પર્યટન સ્થળ આવેલા છે. ઘણા બધા શું આવેલા છે મિત્રો? પર્યટન સ્થળ આવેલા છે. ઘણા બધા પર્યટન સ્થળ આવેલા છે. ઓકે,
યસ દેવભાઈ, એ પણ કહી શકીએ. વિધ્યાચળની ઉપરની જેટલી નદીઓ છે, બરાબર, એ મોટા ભાગની નદીઓનું અંતિમ સ્થાન જે છે એ ક્યાં છે? બંગાળાની ખાડી, મોટા ભાગની. અને વિધ્યાચળની નીચેની જે નદીઓ છે, બરાબર, નર્મદા, તાપી, એ આ બાજુ આવે છે, અરબ સાગર બાજુ. રેડી? મોટા ભાગે. બાકી બધી નદીઓમાં એવું નહીં થાય દેવભાઈ, બધી નદીઓમાં નહીં થાય. ચલો, એના પછી આપણે જઈએ આગળ. વિધ્યાચળ પછી આવે સાતપુડા. એના પછી કઈ આવશે મિત્રો? સાતપુડા. સાતપુડાની ગિરિમાળા. સાતપુડાની ગિરિમાળા આમ જોવા જઈએ તો 3 ભાગમાં વિભાજિત છે. આમ એક જ ભાગ, પણ 3 ભાગમાં વિભાજિત છે સાતપુડા. જોઈ લ્યો. સાતપુડાનો પહેલો ભાગ છે મિત્રો, પહેલો ભાગ સૌથી, એનું નામ છે રાજપીપળા. સાતપુડાનો બીજો ભાગ છે, એનું નામ છે મહાદેવ ની ટેકરી. ત્રીજો ભાગ છે, એનું નામ છે મૈકલ ની ટેકરી. જોઈ લ્યો તો આ. સાતપુડા જે છે ને કેટલા ભાગમાં આપણે વિભાજિત કર્યા? 3 ભાગ. સૌથી પશ્ચિમતમ ભાગ છે રાજપીપળા, સૌથી મધ્યનો ભાગ છે મહાદેવ, અને સૌથી પૂર્વોત્તમ ભાગ છે મૈકલ. કયો છે? મૈકલ. 3 ઊંચા શિખર છે. રાજપીપળાનું સૌથી ઊંચું શિખર પૂછે મિત્રો, રાજપીપળા, તો રાજપીપળાનું સૌથી ઊંચું શિખર આવે માથાસર. માથાસર. મહાદેવનું સૌથી ઊંચું શિખર પૂછે તો ધૂપગઢ. મહાદેવનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ. આ ધૂપગઢ તમામનું ઊંચું શિખર છે, તમામ સહ્યાદ્રીનું, તમામ સાતપુડાનું, બરાબર. અને મૈકલનું સૌથી ઊંચું શિખર પૂછે તો અમરકંટક. જોઈ લ્યો તો આ ઊંચા શિખર. રાજપીપળાનું પૂછે તો માથાસર, મહાદેવનું પૂછે તો ધૂપગઢ, અને મૈકલનું પૂછે તો અમરકંટક. આ 3 ઊંચા શિખર છે. જોઈ લ્યો. થોડુંક ડીપમાં કરાવું. મૈકલ ધીરે ધીરે ઉપર જઈને કેને ટચ થઈ જાય ખ્યાલ છે? એ ટચ થઈ જશે વિધ્યાચળને. આ વિધ્યાચળ છે મિત્રો. આ વિધ્યાચળ એનો ભાગ ટચ થઈ ગયો. એટલે જો પ્રશ્ન શું પૂછાશે કે વિધ્યાચળ અને આ સાતપુડા છે, વિધ્યાચળ અને સાતપુડાને જોડતી, યસ નિર્મલભાઈ, વિધ્યાચળ ને સાતપુડાને જોડતી શ્રેણી કઈ છે? મૈકલ. વિધ્યાચળ અને સાતપુડાને જોડતી શ્રેણી કઈ છે? મૈકલ. આવો જ ક્વેશ્ચન છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટને શ્રેણી જે જોડે છે એ કઈ છે? પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટને જોડતી શ્રેણી કઈ છે? તો એમાં કઈ આવે મિત્રો? નીલગિરી. એમાં કઈ આવે? નીલગિરી. એટલે આ બે યાદ રાખજો. બરાબર, બંનેમાં. યસ, વેરી ગુડ જીગરભાઈ, નીલગિરી. યસ નિર્મલભાઈ, વાઘેલા હીરુ. સર ધૂપગઢની ઊંચાઈ 1315-20 અરાઉન્ડ છે. પૂછાશે નહીં વાઘેલા, 1315-20 અરાઉન્ડ મીટરમાં. ઓકે, હવે જોજો જયભાઈ, આમ સાતપુડા જે છે, સાતપુડા એમાંથી નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તો મને કયો તો કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે સાતપુડા? 2 નદીના છે. ચલો હિન્ટ આપી દઉં. અહીંયાથી 2 નદીઓના ઉદ્ગમ સ્થાન છે. કોઈ કઈ છે? કઈ 2 નદીઓ છે? આખું રવિભાઈ સમજાઈ દઉં. આજીવન નહીં ભૂલાય રવિભાઈ, એવું સમજાઈ દઉં. રવિભાઈ પૂછે છે કે મૈકલ માંથી નીકળે કે મહાદેવ માંથી? નથી સમજાતું, પણ હું તમને આજ બધું સમજાઈ દઉં. પરમાર વિપુલભાઈ, રતાભાઈ, વેરી ગુડ વિપુલભાઈ. તાપી આવશે, નર્મદા આવશે. બધાના જવાબ સાચા છે, બધાના. હવે જો હું ડ્રો કરીને સમજાવું. મિત્રો અહીંયા છે, અહીંયા આ વિસ્તાર, ત્યાં આવશે બેતુલ સરોવર, અને આ વિસ્તાર છે ને, આ વિસ્તાર ત્યાં આવશે અમરકંટક. જોઈ લ્યો તો, બરાબર.
હમણાં તમને ક્લિયર થઈ જશે કે મહાદેવમાંથી ઉદ્ગમ સ્થાન છે કે મેકલમાંથી. બધું ક્લિયર આજે, એટલું ડીપમાં કરાવવાનું છે. હવે અમરકંટક છે, અમરકંટક એમાંથી વહેતી નદી, અમરકંટક છે એમાંથી વહેતી નદી, આ નદી આવી, અને નદીનું નામ શું છે? નર્મદા. આ ઇમેજ વ્યવસ્થિત ડ્રો કરજો, આજીવન નહીં ભૂલાય. અમરકંટક માંથી વહેતી વહેતી નદી આવી નર્મદા, અને અમરકંટક કેનો ભાગ છે? મેકલ નો. તો મહાદેવ આવે નહીં. અને આ બેતુલ સરોવર માંથી નદી આવી, આ બેતુલ માંથી જો આવે, અને આ બે નદી આપણા ગુજરાતમાં આવશે. અને ઈ નદીને તમે ક્યાં નામથી ઓળખો છો? તાપી. રેડી? અહીંયા લખી નાખો, આઈડિયા આવે. આ નર્મદા ના તાપી. તો આ બે નદીનું ઉદ્ગમ સ્થાન છે, બરાબર. અને એટલા માટે પૂછાય છે કે નર્મદા અને તાપી, નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ શ્રેણી વહે છે? નર્મદા અને તાપી વચ્ચે કઈ શ્રેણી વહે છે? એવો ક્વેશ્ચન પૂછાય તો કઈ શ્રેણી આવે? સાતપુડા. જિગ્નેશભાઈ 1213 નો 1312 આવે લંબાઈ નર્મદાની. યસ ઉમેશભાઈ, તાપીનો બર્થડે ઉજવાય છે, જન્મદિવસ ઉજવાય છે અષાઢ સુદ સાતમ. વનિતાબેને પ્રશ્ન પૂછ્યો કે નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે મધ્યપ્રદેશમાંથી છે કે છત્તીસગઢમાં? આ પ્રશ્ન બધાનો હશે. વનિતાબેનનો પ્રશ્ન બધા સાંભળો, બરાબર, કે ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢમાં છે કે મધ્યપ્રદેશમાં? ઓકે, યસ મિરલબેન, સમજાઈ દઉં. જો ફરી પાછું રિપીટ કરું. જો આ ભાગ છે મિરલબેન, એ રાજપીપળા છે. આ ભાગ જે છે એ મહાદેવ છે, ને આ ભાગ છે મેકલ છે. ત્રણેયને ભેગું કરો એટલે કહેવાય શું? તો કે સાતપુડા. ત્રણેયને ભેગું કરો એટલે અહીં લખેલું છે, શું કહેવાય? સાતપુડા. મિરલબેન, બરાબર. મેકલ, મહાદેવ અને રાજપીપળા. હવે મહાદેવમાં એક સ્થળ આવેલું છે, સ્થળનું નામ છે બેતુલ સરોવર. એક જગ્યાએ આવેલું છે બેતુલ સરોવર. અને મેકલમાં આવેલું છે અમરકંટક. મેકલમાં આવેલું છે અમરકંટક. રેડી? અમરકંટક જે છે ત્યાંથી એક નદીનું ઉદ્ગમ સ્થાન છે નર્મદા, જો આવે આપણા ગુજરાતમાં નર્મદા. બેતુલમાંથી ઉદ્ગમ સ્થાન છે તાપી, જો આવે આપણા ગુજરાતમાં. નર્મદાની લંબાઈ 1312 કિલોમીટર છે, અને તાપીની લંબાઈ જે છે 724 કિલોમીટર છે આશરે. અમુકમાં 752 લખેલું ચાલે. તો પ્રશ્ન પૂછાય કે આ આખી ગિરિમાળા, સાતપુડા ગિરિમાળા, જો આ રહી, અહીં જોજો બધા, આખી સાતપુડા ગિરિમાળા, આખી સાતપુડા કહેવાય. એ સાતપુડા ગિરિમાળા કઈ બે નદી વચ્ચે આવે? સાતપુડાની ઉત્તરે નર્મદા છે ને દક્ષિણે તાપી છે. જોઈ લ્યો, દક્ષિણે શું છે? તાપી છે. યસ અનિરુદ્ધભાઈ, બધામાં અલગ અલગ છે, પણ આપણે 724 રાખીશું. ચલો ક્લિયર? હવે આમાં નો કઈ સમજાણું હોય તો કયો. હા, ઉદ્ગમ સ્થાન બાબતે હતું. વનિતાબેને પ્રશ્ન પૂછેલો હતો. યસ, 1312, એટલે જ આપણે 1312 લખેલું છે. જો નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટક. અમરકંટક ક્યાં આવે? તો એક બુક છે એમાં છત્તીસગઢ લખેલું છે. નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટક ક્યાં આવે? એક બુકમાં મધ્યપ્રદેશ લખેલું છે. હવે જોજો, એકમાં છત્તીસગઢ લખેલું છે, એકમાં મધ્યપ્રદેશ લખેલું છે. ચિરાગભાઈ, ગુજરાતમાં કેટલી એની લંબાઈ? નદી તંત્રમાં જોશ, બાકી આખી નર્મદા થઈ જાય. લખવું એટલે લખી લો, નર્મદાની 160 છે અને તાપીની 224 છે, પણ આખું અહીંયા નદી તંત્ર થઈ જશે. એટલે આપણો મેઇન ટોપિક ચાલતો હોય ને ત્યારે સાઈડનો ટોપિક, અત્યારે મેઇન ટોપિક કયો ચાલે છે? પર્વતમાળા. તો સાઈડનો ટોપિક નદી લીધું, પણ એ થોડુંક લેવાનું, કેમ કે આખી નર્મદા નદી તો આપણે ભણવાના જ છીએ. ચિરાગભાઈ, યસ રવિભાઈ, એટલે એ જ સમજી લ્યો. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટકમાંથી, નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટક. છત્તીસગઢમાંથી ઉદ્ગમ સ્થાન છે એવું કોને કીધું? મંજુલાબેન. મંજુલાબેન દવેની બુક છે
બરાબર, ગ્રંથ નિર્માણની. એમાં એવું લખેલું છે ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? છત્તીસગઢ. રેડી? રેડી? પછી મધ્યપ્રદેશમાં ઉદ્ગમ સ્થાન છે એવું કોને કીધું? એ પણ સરકારી પુસ્તક જ છે, મંજુલાબેન દવેનું જેમ છે એમ. વાય.બી. પાઠક સાહેબે. વાય.બી. પાઠક સાહેબ. બરાબર, વાય.બી. પાઠક સાહેબ એ પણ ગ્રંથ નિર્માણની બુક, એમાં લખેલું છે મધ્યપ્રદેશ. પ્લસ એનસીઆરટી, એમાં પણ શું લખેલું છે? મધ્યપ્રદેશ. રેડી? ઓકે. હવે ધારાબેન એવું કહે છે સાહેબ બંને આપેલા હોય તો શું લખવું? બંને આપેલા હોય તો તમારે મધ્યપ્રદેશ લખવાનું થાય. એક આપેલું હોય તો છત્તીસગઢ લખી શકો, મધ્યપ્રદેશ લખી શકો. કેમ કે બંને આન્સર કેમાં લખેલા છે? સરકારી પુસ્તકમાં. મેં તમને સોર્સ સહિત કીધું. બરાબર, મેં તમને સ્ત્રોત સહિત કીધું, તમે જોઈ શકો. હું તમને કહું તમે માની લ્યો એમ નહીં. તમે મંજુલાબેન દવેની બુક લ્યો, વાય.બી. પાઠક સાહેબની બુક લ્યો, બંનેમાં નર્મદા નદી ખોલો અને બંનેમાં તમે ઉદ્ગમ સ્થાન જુઓ. અમરકંટક બંનેમાં આપેલું છે, પણ એકમાં છત્તીસગઢ આપેલું છે ને એકમાં કયું આપેલું છે? મધ્યપ્રદેશ. તમે જીરા ચિંતા કરો માં, મધ્યપ્રદેશ બે આપેલું જ મધ્યપ્રદેશ લખજો. બરાબર, સાચું મધ્યપ્રદેશ છે. પણ હવે મંજુલાબેન આપેલું છે એટલે ગુજરાતની બુક છે, ગુજરાતના જીઓગ્રાફીની બુક જે લેખકોએ લખેલી હોય એને છત્તીસગઢ લખેલું છે, અને મારા જેવા જે ભારતની બુક લખતા હોય એને મધ્યપ્રદેશ લખેલું છે. રેડી? અને હંમેશા બરાબર છે ગુજરાત કરતા ભારતનું છે વધુ માન્ય રહે, એટલે આપણે એ કરશું. બરાબર, ચિંતા નથી. હવે એ પણ યાદ રાખો કે નર્મદા નદી બે અલગ અલગ નદીથી બનતી છે. એક ઉપરથી નર્મદા આવે, એક રેવા આવે. બરાબર છે? એક નર્મદા નદી છે, એક કઈ છે? રેવા. બરાબર, બંનેના સંગમ બાદ કઈ બને છે? નર્મદા. રવિરાજભાઈ ક્લિયર? બંનેના સંગમ બાદ કઈ બને છે? નર્મદા. ચલો, હવે આમાં કઈ ક્લિયર હોય, આમાં કઈ તકલીફ હોય તો કયો, નગર પછી આપણે આગળ વધી. મિત્રો એટલી બુકો વાંચી નાખી છે ને કે કન્ટેન્ટ બાબતે તમને કઈ ઘટવાટ નહીં. પ્રૂફ સહિત કહીશ કે આમાં લખેલું છે. બરાબર, અને મારી બુક લખાય જ છે મિત્રો અત્યારે જીઓગ્રાફીની. લેખક તરીકે તમે જોશો કે ઇન્ડિયન જીઓગ્રાફીની બુક દર્શિત ગોસ્વામી વેબ સંકુલ સંસ્થા જ બરાબર એ પબ્લિશ કરશે. બરાબર, વેબ સંકુલના માધ્યમથી આ બુક આખી લોન્ચ થશે. રેડી? મધ્યપ્રદેશ રાજ્ય આવશે. હવે પછી આમાં ભાઈ તમે બહુ ડીપમાં ન જાઓ ભાઈ. મધ્યપ્રદેશ રાજ્ય વાત પૂરી થઈ ગઈ. બરાબર, તમારે એટલું યાદ રાખવાનું કે નર્મદાનું ઉદ્ગમ, આશીષભાઈ હું એ જ કહું સાંભળો, તમે એ ભૂલી જાઓ નર્મદા અને રેવા અલગથી. રવિભાઈ એ બધું નદી તંત્રમાં આવશે. યસ ઉર્મિલાબેન. બરાબર જસ્મીનભાઈ. યસ ચિરાગભાઈ. તો ફરી પાછું તમારે ખાલી એટલું યાદ રાખવાનું નર્મદાનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? બરાબર, એ આવે અમરકંટકમાંથી. નર્મદા નદી કઈ બે નદીથી બને છે? એક નર્મદા અને રેવા. હવે એમાં તમે એમ કહો નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે ને ક્યાં છે ને રેવાનું, તો એ જાણી લ્યો. નર્મદાનું ઉદ્ગમ સ્થાન એ લોકો બતાવે મેકલ શ્રેણી, બરાબર, અને રેવાનું ઉદ્ગમ સ્થાન બતાવે અમરકંટક. બરાબર, શું બતાવે? અમરકંટક. પણ જ્યારે પ્રશ્ન પૂછાય નર્મદાનું ઉદ્ગમ સ્થાન, બરાબર, એટલે મેકલ શ્રેણીનો જે ભાગ કયો છે અમરકંટક, એ તમારે લખવાનું થાય. મેકલ શ્રેણીનો જે ભાગ છે અમરકંટક, એ તમારે લખવાનો થાય. બરાબર, આ પણ તમને ખબર પડી કે બે નું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. ચલો, સાતપુડા કયા કયા રાજ્યમાંથી પસાર થાય? કેતનભાઈ હમણાં મેં કીધું ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 રાજ્યમાંથી પસાર થાય છે. ફરી પાછું કહું છું નર્મદાનું ઉદ્ગમ સ્થાન મેકલ છે, બરાબર, પણ આ રેવા એનો જ ભાગ છે એટલે ઉદ્ગમ સ્થાન એક્ઝેક્ટ પૂછે તો અમરકંટક લખવાનું. નર્મદાનું ઉદ્ગમ સ્થાન એક્ઝેક્ટ પૂછે તો અમરકંટક લખવાનું. ભૂતકાળની અંદર 2012ની કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે, 2016ની કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે, બધામાં અમરકંટક જવાબ સાચો માન્ય રાખવામાં
આવેલો છે. તો આ હતી સાતપુડા મિત્રો. સાતપુડાથી આગળ જાય, સાતપુડાનું ઊંચું શિખર ધૂપગઢ. કયા પ્રકારનો પર્વત સાતપુડા? ખંડ પર્વત. એના પછી મિત્રો જે આવશે એ આવશે સહ્યાદ્રી, જેને તમે પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખો છો. પશ્ચિમ ઘાટ, સહ્યાદ્રી, જેને તમે પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખો છો. ક્લિયર? જ્યાં ભારતની બોર્ડર પેલા, અને એમાં આપણે સહ્યાદ્રી ડ્રો કરીએ. આ રહી સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટ. રેડી? હવે એમાં પાછા ભાગ પડ્યા છે એ લોકોએ. આટલો ભાગ જે છે એને એ લોકોએ કીધું છે ઉત્તર સહ્યાદ્રી. આ ભાગ છે એને કીધો છે મધ્ય સહ્યાદ્રી. છેલ્લો ભાગ છે એને કીધો છે દક્ષિણ સહ્યાદ્રી. કેટલા ભાગમાં વિભાજિત થઈ સહ્યાદ્રીની ગિરિમાળા? 3 ભાગમાં. નહીં આવે વિપુલભાઈ? રેડી? કેટલા ભાગમાં વિભાજિત થઈ? 3 ભાગમાં. ઉત્તર સહ્યાદ્રી, મધ્ય સહ્યાદ્રી અને દક્ષિણ સહ્યાદ્રી. હવે ઉત્તર સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર પૂછે, ઉત્તર સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર તો કયું આવશે? કળસુબાઈ. મધ્ય સહ્યાદ્રી કળસુબાઈ ક્યાં હતો? કે મહારાષ્ટ્રમાં. મધ્ય સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર પૂછે તો કયું? કુંદ્રેમુખ. અને દક્ષિણ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર પૂછે તો કયો? અન્નાઈમુડી. જોઈ લો મિત્રો, અન્નાઈમુડી. ક્લિયર? અનિરુદ્ધભાઈ કે છે ઉત્તરમાં. અનિરુદ્ધભાઈ હજી ભણાવું છું, આવશે. ઉત્તર સહ્યાદ્રીમાં ક્યાં સ્ટેટ આવે? મધ્યમાં ક્યાં આવે? દક્ષિણમાં આવે? ધીરે ધીરે બધું આવી જશે, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર? આપણે છે ને મિત્રો બધાય સાંભળો. યસ, ફોરેસ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે ને ધારાબેન. જો આ ફોરેસ્ટમાં બેઠો પ્રશ્ન હતો કે સહ્યાદ્રીને કેટલા ભાગમાં વિભાજિત કરી શકે? 3 ભાગ. જોઈ લ્યો. હવે સાંભળો, આપણે છે ને મિત્રો જે વિદ્યાર્થીઓ સાવ પહેલી વાર તૈયારી કરતા હોય ને એને ધ્યાનમાં રાખીને હું ભણાવું છું. બરાબર છે? એટલે સાવ બેઝથી. એટલે મારી સ્પીડ એટલી ફાસ્ટ નથી. બરાબર છે? એટલે હું સ્ટેપ બાય સ્ટેપ કરું. પછી બીજી વાર જ્યારે આવું ત્યારે ક્લાસમાં રિવિઝન કરાવું, ક્વેરી હોય એ સોલ્વ કરાવું. એટલે આપણે ધીરે ધારે હાલીએ છીએ, આપણે કોઈ ઉતાવળ નથી. બરાબર છે મિત્રો? ચલો. યસ દક્ષિતભાઈ, ફરી પાછું રિપીટ કરું છું. સહ્યાદ્રી છે એ કેટલા ભાગમાં વિભાજિત છે મિત્રો? 3 ભાગમાં. રેડી? એક ઉત્તર સહ્યાદ્રી, એક મધ્ય સહ્યાદ્રી અને એક દક્ષિણ સહ્યાદ્રી. સાહેબ, ઉત્તર સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું છે? કળસુબાઈ. મધ્ય સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું છે? કુંદ્રેમુખ. દક્ષિણ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું છે? અન્નાઈમુડી. યસ હર્ષાબા? રેડી? અન્નાઈમુડી. હવે ક્યાં રાજ્યો આવે? અનિરુદ્ધભાઈ, ક્યાં રાજ્યો આવે? એ પોઈન્ટ આપણે લઈએ છીએ. બરાબર? ઉત્તર સહ્યાદ્રીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા. ઉત્તર સહ્યાદ્રી અંદર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા. યસ ઝાલા, મસ્ત ભણાવો છો, આભાર. મધ્ય સહ્યાદ્રીમાં કર્ણાટક. હવે જોજો, મધ્ય સહ્યાદ્રીમાં કર્ણાટક પ્લસ તમિલનાડુ આવશે. કઈ રીતના? મેં તમને કીધું હતું કે અહીંયાથી પશ્ચિમ ઘાટનો ભાગ છે એ આ બાજુ જાય છે, અને છેલ્લે મળે એ ભાગ કયો? તો કે પૂર્વ ઘાટ. આ પૂર્વ ઘાટ છે. રેડી? તો આ તમિલનાડુ. રેડી? આ નીલગિરી છે. નીલગિરી અહીંયાથી છૂટી પડી અને ક્યાં ટચ થાય છે? પૂર્વ ઘાટમાં. અહીંયાથી છૂટી પડી ક્યાં ટચ થાય છે? પૂર્વ ઘાટમાં. રેડી? તો અહીંયા બીજો પ્રશ્ન તમારો એ બને કે વિધ્યાંચલ અને સાતપુડાને જોડતી શ્રેણી કે વિધ્યાંચલ અને સાતપુડા, એમાં આપણે શું લખ્યું? મૈકલ. તો એવો જ પ્રશ્ન પૂછાય કે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટને જોડતી શ્રેણી કે તો કઈ આવે? તમિલનાડુ. કઈ આવે? તમિલનાડુ. રેડી?
ચલો એનાથી આગળ જાય, છેલ્લે આવે કેરળમાં. ચલો રેડી. ચલો ફરી પાછું રિપીટ કરું છું એકવાર. સહ્યાદ્રીની ગિરિમાળા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? યસ મિરલબેલ જોઈ દો. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાનો ભાગ ઉત્તર સહ્યાદ્રી કહેવાય. રેડી. પછી કર્ણાટક, તમિલનાડુ એ મધ્ય સહ્યાદ્રી કહેવાય. મધ્ય સહ્યાદ્રીમાં કર્ણાટક ને તમિલનાડુ આવે. દક્ષિણ સહ્યાદ્રીમાં એકમાત્ર રાજ્ય આવે, કયું આવે? કેરળ. દક્ષિણ સહ્યાદ્રીમાં એકમાત્ર રાજ્ય કયું આવે? કેરળ. બીજું કે સહ્યાદ્રી છે, સહ્યાદ્રી એનો જ એક ભાગ આ નીલગિરી છે. આનું નામ શું છે જોઈ લો મિત્રો, નીલગિરી. આ નીલગિરી છે. સહ્યાદ્રીમાંથી નીલગિરી છૂટી પડે છે, ભાગ સહ્યાદ્રીનો જ છે. નીલગિરી છૂટી પડીને કેને ટચ કરે છે? આ પૂર્વ ઘાટ છે. બરાબર. આ કેવો ઘાટ કહેવાય? પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ કહી શકો, સહ્યાદ્રી કહી શકો, બંને સાચું. જોજો તો પ્રશ્ન પૂછાય કે આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ ઘાટ, આ પશ્ચિમ ઘાટ અને આ પૂર્વ ઘાટ ને જોડતી શ્રેણી કઈ છે? તો નીલગિરી. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ ને જોડતી શ્રેણી કઈ છે? તો કે નીલગિરી. અને એ નીલગિરીનું સૌથી ઊંચું શિખર, એ નીલગિરીનું સૌથી ઊંચું શિખર પૂછ્યું તો દોદા બેટ. જોઈ લ્યો એકવાર, જોઈ લ્યો વ્યવસ્થિત રીતના, પછી આપણે આગળ વધીએ. જે કઈ પણ ક્વેશ્ચન હોય એ કયો. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટને જોડતું શિખર કયું છે અથવા શ્રેણી કઈ છે? તો નીલગિરી. નીલગિરીનું સૌથી ઊંચું શિખર દોદા બેટ. મિરલબેન, દોદા બેટ. દોદા બેટ. નીલગિરી પશ્ચિમ ઘાટમાં આવે વીરુભાઈ. નીલગિરી પશ્ચિમ ઘાટમાં આવે. આ પશ્ચિમ ઘાટનો ભાગ છે. એટલે જો આપણે એક કલર થી લખેલું છે, આ બીજો કલર થઈ ગયો પૂર્વ ઘાટનો. એ આવે છે ઝાલાભાઈ ઉત્તરથી દક્ષિણ બાજુ જેમ જેમ આવો ને, પશ્ચિમ ઘાટમાં ઉત્તરથી દક્ષિણ બાજુ જેમ જેમ આવો ઊંચાઈ વધતી જાય. અને એટલે જ જો સૌથી ઊંચું શિખર અહીં અન્નાઈ મૂડી છે દક્ષિણમાં. ઉત્તરથી દક્ષિણમાં તમે જેમ આવો ને ઊંચાઈ વધતી જાય છે. રેડી? ચલો ડન છે. ઓકે, હવે એના બીજા પોઈન્ટ અહીં લખી લઈ. જેમ કે રાજ્ય પ્રમાણે નામ, રાજ્ય પ્રમાણે નામ કયા રાજ્યમાં કયા નામથી ઓળખાય છે? બરાબર. સૌથી પહેલું સહ્યાદ્રી. સહ્યાદ્રી છે એ કયા કયા રાજ્યોમાં સહ્યાદ્રી તરીકે ઓળખાય? તો કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા. ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના લોકો કયા નામથી ઓળખે? સહ્યાદ્રી. રેડી? પછી બીજું એનું નામ જે છે, બરાબર હે, એ આપણે એવું કહી શકીએ પશ્ચિમ ઘાટ, અથવા પેલા લઈ લે નીલગિરી. નીલગિરી ક્યાં રાજ્ય ઓળખે? કર્ણાટક અને તમિલનાડુ. કર્ણાટક ને તમિલનાડુના લોકો મિત્રો આને ક્યાં નામથી ઓળખે છે? નીલગિરી. કર્ણાટક અને તમિલનાડુના લોકો આને ક્યાં નામથી ઓળખે છે? નીલગિરી. અને છેલ્લે કેરળ ના લોકો આને અન્નામલાઈ તરીકે ઓળખે. અન્નામલાઈ, મલયાલમ નામ છે આ કેરળ. જોઈ લ્યો કયા રાજ્યના લોકો કયા નામથી ઓળખે છે. સહ્યાદ્રી, નીલગિરી, અન્નામલાય. સહ્યાદ્રી, નીલગિરી, અન્નામલાઈ. રેડી? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના લોકો સહ્યાદ્રી તરીકે, કર્ણાટક, તમિલનાડુના લોકો નીલગિરી તરીકે,
કેરળના લોકો અન્ના મલાઈ તરીકે. રેડી? યસ. અને આ જળ વિભાજક તરીકે પણ કામ કરે જીગરભાઈ. આ સહ્યાદ્રી છે મિત્રો, બરાબર? સહ્યાદ્રીમાંથી આ ગોદાવરી, આ કૃષ્ણા, આ કાવેરી નદી આ બાજુ જાય છે. એ સિવાય ઘણી નદીઓ જે છે એ પશ્ચિમ બાજુ પણ આવે છે. તો આ શું કહેવાય? જળ વિભાજક કહેવાય. આ બધી નદીઓ પૂર્વ બાજુ ગઈ, આ બધી નદીઓ પશ્ચિમ બાજુ ગઈ. એક પૂર્વ બાજુ ગઈ, એક પશ્ચિમ બાજુ ગઈ. એટલે જળ વિભાજક કેનું કામ કરે છે? જળ વિભાજકનું કામ કરે છે. અને એ પણ યાદ રાખજો, આ આખો ઉચ્ચ પ્રદેશ છે ને મિત્રો, ઉચ્ચ પ્રદેશ એ આ પૂર્વ બાજુ ઢળેલો છે. પૂર્વ બાજુ એટલે નદીઓ બધી એ બાજુ જ જાય છે. જો રેડી? પૂર્વ બાજુ ઢળેલો છે. અહીંયા છે ને તમારે પુષ્પાને યાદ કરવાનો, ઝુકેગા નહીં સાલા, બરાબર? એટલે આમ ઢળેલો જ આમ દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશ. એટલે આ ઊંચો ભાગ જે છે ને, આ ભાગ અહીંયાથી ગોદાવરી આવે, કૃષ્ણા આવે, કાવેરી આવે. ઝુકેગા નહીં સાલા, પણ અહીંયા ઝુકેલા છે. અહીંયા બરાબર હે, ઉચ્ચ પ્રદેશ ઝુકેલો છે અને આ બાજુ જાય છે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. રેડી? ચલો, હવે અહીંયા ઘાટ પણ આવેલા છે, એ પણ આપણે કરવા પડશે. ઘાટ આ સહ્યાદ્રી છે. અહીંયા આવેલું એક શહેર નાસિક, અહીંયા આવેલું એક શહેર મુંબઈ. આ બાજુ દરિયા કિનારો છે બધું. રેડી? પછી અહીંયા આવેલું એક શહેર પુણે, અહીંયા આવેલું એક શહેર કોયમ્બતુર, અહીંયા આવેલું એક શહેર કોચી, અહીંયા આવેલું એક શહેર મદુરાઈ, અને અહીંયા આવેલું એક શહેર તિરુવનંતપુરમ. મિત્રો થોડુંક ડીપમાં જાઉં છું, બરાબર? થોડુંક મગજ ઉપર અથોડા લાગશે, પણ આ તમને કામ લાગશે. થોડુંક ડીપમાં જાઉં છું. પર્વતનો પ્રકાર ખંડ પર્વત. રેડી? ખંડ પર્વત. યસ ધારાબેન, પૂર્વ બાજુ હે. જોજો હવે, નાસિક અને મુંબઈનું જોડાણ કોણ કરે? નાસિક અને મુંબઈનું જોડાણ આ રીતના થાય, તો એને પર્વત ઓળંગવો પડશે, બરાબર? અને આ જોડાણ જે છે એ મુંબઈ અને પુણેનું. તો નાસિક થી મુંબઈ જવું હોય તો સહ્યાદ્રી ક્રોસ કરીને જવું પડે. નાસિક થી મુંબઈ જવું હોય તો સહ્યાદ્રી ક્રોસ કરીને જવું પડે. એના માટે ઘાટ જોઈએ. અહીંયા ઘાટ, તો સાહેબ અહીંયા ઘાટ આવે, અહીંયા ઘાટ આવે, અહીંયા ઘાટ આવે અને અહીંયા ઘાટ આવે. તો આ ઘાટ કયો? મિત્રો આ ઘાટનું નામ છે થાલ ઘાટ. કયો છે મિત્રો? થાલ ઘાટ. વેરી ગુડ જીગરભાઈ, બરાબર. અને આ ઘાટનું નામ છે ભોર ઘાટ. તો પ્રશ્ન પૂછાય કે નાસિક થી મુંબઈ તમારે જવું હોય તો કયો ઘાટ ઓળંગીને જવું પડે? થાલ ઘાટ. મુંબઈ થી પુણે જવું હોય તો કયો ઘાટ ઓળંગીને જવું પડે? ભોર ઘાટ. બરાબર. પછી એવો પ્રશ્ન પૂછાય, કોયમ્બતુર થી કોચી. કોયમ્બતુર તમિલનાડુમાં આવે અને કોચી જે છે કેરળમાં આવે, બરાબર. કોયમ્બતુર થી કોચી જવું હોય, બરાબર, તો કયો ઘાટ આવે? બોલો. પાલ ઘાટ. કયો ઘાટ આવે? પાલ ઘાટ. વેરી ગુડ જીગરભાઈ. અને આ છેલ્લામાં છેલ્લો ઘાટ, બરાબર, આ કયો ઘાટ છે? સેનકોટા ઘાટ. ફરી પાછું યાદ દેવડાવું, હજી સુધી કોન્સ્ટેબલ કે પીએસઆઈ માં નથી પૂછાણું, પીએસઆઈ માં નથી પૂછાણું, એ હું તમને કરાવું છું, બરાબર. નાસિક થી મુંબઈ, નાસિક થી મુંબઈ થાલ ઘાટ, મુંબઈ થી પુણે ભોર ઘાટ. જો આ થાલ ઘાટ ભોર ઘાટ બે મહારાષ્ટ્રમાં આવે અને આ બંને ઘાટ કેરળમાં આવશે. જોઈ લ્યો, થોડુંક અથોડો પડશે
પણ ગોખી નાખજો, ભવિષ્યમાં ક્યાંક કામ આવશે, ક્યાંક કામ આવશે. ચલો ક્લિયર. થાલઘાટ ભોરઘાટ ભૂલાવું ન જોઈએ. ઓકે, બીજું એ યાદ રાખવાનું છે મિત્રો કે તમે આ સહ્યાદ્રીની ગિરિમાળા માં જેમ ઉત્તર થી દક્ષિણ બાજુ આવો, સેનકોટા ઘાટ, બરાબર, સહ્યાદ્રીની ગિરિમાળામાં જેમ ઉત્તર થી દક્ષિણ બાજુ આવો ને એમ એના શિખરોની ઊંચાઈમાં વધારો થતો જાય. યાદ રાખજો, ઉત્તર થી દક્ષિણ બાજુ આવો ને એમ એના શિખરોની ઊંચાઈમાં વધારો થતો જાય. અને જ્યારે પૂર્વ ઘાટમાં ઊંધું છે, પૂર્વ ઘાટમાં ઊંધું છે, એમાં તમે દક્ષિણ થી ઉત્તર બાજુ જાઓ ને એમ ઊંચાઈમાં વધારો થાય. આ રીતના જોઈ લ્યો, પૂર્વ ઘાટ ને પશ્ચિમ ઘાટનો એક તફાવત. ઉત્તર થી દક્ષિણમાં આવો એમ શિખરની ઊંચાઈ વધે, આમાં દક્ષિણ થી ઉત્તરમાં જાઓ એમ શિખરની ઊંચાઈ વધે. યસ, વેરી ગુડ જીગરભાઈ. આ પશ્ચિમ ઘાટમાંથી વહેતી, પશ્ચિમ બાજુ વહેતી નદીઓ છે ને, આ બાજુ વહેતી નદીઓ એ ડેલ્ટા નથી બનાવતી, એ ધોધ બનાવે, મોટા ભાગે ધોધ બનાવે આ વિસ્તારમાં. જેમ કે કર્ણાટકની અંદર જોગનો ધોધ છે, કર્ણાટકમાં શિવ સમુદ્રમ ધોધ છે, કર્ણાટકમાં જોગનો ધોધ છે, બરાબર. પછી ગોવાની અંદર દૂધસાગરનો ધોધ છે. દૂધસાગરનો ધોધ તો તમે બધાએ જોયો છે, બરાબર છે. ચેન્નાઈ એક્સપ્રેસ મૂવી છે એમાં આવે દૂધસાગર ફોલ, બરાબર. ખૂબ રણિયામણો છે, જોવાની મજા આવે. આમ ટ્રેન જાતી હોય અને આ બાજુ ધોધ હોય, જોયો હશે કદાચ તમે. ચલો રેડી. હવે છેલ્લું જોઈ લઈ પૂર્વ ઘાટ. મિત્રો લાસ્ટમાં આવશે પૂર્વ ઘાટ. આ પશ્ચિમ ઘાટ હતો તો આ કયો છે પૂર્વ ઘાટ. જો પૂર્વ ઘાટ ત્રુટક છે, બરાબર. અહીંયાથી આ નદી પસાર થાય છે, આ નદી છે ગોદાવરી. અહીંયાથી નદી પસાર થાય છે કૃષ્ણા, અને અહીંયાથી પસાર થાય છે કાવેરી. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, બરાબર. અને આ છે આપણો પૂર્વ ઘાટ, બરાબર. ઓડિશા, તેલંગાણા સ્ટેટ, આંધ્રપ્રદેશ, અહીંયા કર્ણાટકમાં થોડોક ભાગ છે ને છેલ્લે તમિલનાડુ. TN ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા સ્ટેટ. સૌથી ઊંચું શિખર અહીંયા આવે, અહીંયા સૌથી ઊંચું શિખર આવે અને એ શિખરનું નામ છે મહેન્દ્રગીરી. મહેન્દ્રગીરી. આના સિવાય નિયમગીરી, બરાબર છે. અન્નામલ્લાની ટેકરીઓ, એવી બધી ટેકરીઓ પણ આવે. અને આ ભાગ યાદ રાખજો, આ ભાગ છે ને, આ ભાગ કેરળમાં, કેરળમાં આ જે ભાગ છે ને પશ્ચિમ ઘાટનો, એ ઇલાયચીની ટેકરી તરીકે ઓળખાય. કેવી ટેકરી? ઇલાયચી. ઇંગ્લિશમાં એને કાર્ડામોમ કહેવાય. ઇલાયચીની ટેકરી તરીકે ઓળખાય છે, ઇલાયચીની ટેકરી. એ પણ યાદ રાખજો, ઇલાયચીની ટેકરી. ડન. તો આ હતું તમારો પૂર્વ ઘાટ. પશ્ચિમ ઘાટ કયો, પૂર્વ ઘાટ કયો, બંને એક જ આવશે. એમાં પૂછાય કયા પ્રકારનો પર્વત છે, બરાબર, તો ખંડ પર્વત. અને બંને મોટા ભાગે ઘસાઈ ગયા છે, એટલે અવશિષ્ટ પણ તમે કહી શકો. બંને ઓપ્શન સાથે નહીં હોય, ચિંતા ન કરતા, અવશિષ્ટ પણ તમે કહી શકો. ચલો આ ક્લિયર છે?
પૂર્વ ઘાટ, એક થયો પશ્ચિમ ઘાટ અને એક થયો પૂર્વ ઘાટ. ચલો તો પીપીટી માં જોઈ લઈએ હવે. ચલો, દિલ્હીના રાયસીના હિલ્સ થી ગુજરાત સુધી આ કઈ ગિરિમાળા થઈ? અરવલ્લી. મિત્રો, દિલ્હીના રાયસીના હિલ્સ થી લઈ અને ગુજરાત સુધી કઈ થઈ? અરવલ્લી. અને અરવલ્લીનું સૌથી ઊંચું શિખર એટલે કયું છે? ગુરુ શિખર. રેડી? પછી આ થઈ વિંધ્યાચલ, વિંધ્યાચલ, એનું સૌથી ઊંચું શિખર કયું છે? સદભાવના. બરાબર. પછી આ થઈ સાતપુડા, એનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ. આ બધું જોઈ ગયા આપણે. રેડી? પછી સાતપુડાની ઉત્તર બાજુથી કઈ શ્રેણી પસાર થાય છે અથવા કઈ નદી પસાર થાય છે? એ નદીનું નામ છે નર્મદા. અને દક્ષિણે કઈ નદી પસાર થાય છે? એનું નામ છે તાપી. જોઈ લ્યો, નર્મદા અને તાપી. હવે આપણે ડાયરેક્ટ અરવલ્લી જોઈ લઈ. યસ, અરવલ્લીની ગિરિમાળા આપણે જોયું એ જ તે. દિલ્હીના રાયસીના હિલ્સ થી લઈ અને પાલનપુર, બનાસકાંઠાનું ત્યાં મુખ્ય ભાગ. પાલનપુર થી એની પૂંછડી ઠેઠ ક્યાં સુધી જાય? થલતેજની ટેકરી, અરવલ્લીમાં. સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગુરુ શિખર. ઉત્તર પૂર્વ થી દક્ષિણ પશ્ચિમ દિશામાં એની લંબાઈ કેટલી છે? 800 કિલોમીટર. આશરે કેટલી છે? 800 કિલોમીટર. ઘાટ ક્યાં આવેલો છે? હલ્દી ઘાટ, પીપલી ઘાટ. વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર કયું છે? સદભાવના. પર્વત કયો છે? ખંડ પર્વત. આ બધું આપણે જોયેલું જ છે, પણ એકવાર ઉપર છેલ્લું જોઈ લે ગ્રાફ ખાસ. સાતપુડામાં પર્વતનો પ્રકાર કયો છે? ખંડ પર્વત. સાતપુડાનું ઊંચું શિખર કયું છે? ધૂપગઢ. બરાબર. આશરે લંબાઈ કેટલી છે? 900 કિલોમીટર. સાતપુડા કેટલા ભાગમાં વિભાજિત છે? 3 ભાગમાં. બરાબર. લંબાઈ યાદ રાખવાની જરૂર નથી નીતાબેન. ઓકે. રાજપીપળાનું ઊંચું શિખર માથાસર, મહાદેવનું ઊંચું શિખર ધૂપગઢ, મેકલનું ઊંચું શિખર અમરકંટક. આ બધું આપણે જોયું. રેડી? અને સાતપુડામાંથી અમરકંટકમાંથી આવતી નદીઓ કેવી છે? ત્રિજ્યાત્મક. બરાબર. આપણે કેમ સૌરાષ્ટ્રમાં નદીઓ કેવી છે? ત્રિજ્યાત્મક છે. કેન્દ્રમાંથી અલગ અલગ દિશામાં વહેતી હોય એવું તમને લાગે. આ પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટમાં ઉત્તરી સહ્યાદ્રી. ઉત્તરી સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું છે? કળસુબાઈ. મધ્ય સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું? કુંદ્રેમુખ. દક્ષિણ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર કયું? અન્નાઈ મૂડી. જોઈ લ્યો. ઉત્તર સહ્યાદ્રી, મધ્ય સહ્યાદ્રી, દક્ષિણ સહ્યાદ્રી. ત્રણ ઊંચા શિખર અગત્યના છે, યાદ રાખવાના છે. કળસુબાઈ મહારાષ્ટ્રમાં આવે, કુંદ્રેમુખ કર્ણાટકમાં આવે, અન્નાઈમુડી કેરળમાં આવે. ચલો, ડન છે. આ ધોધ હમણાં તમે કીધું ને, કર્ણાટકની અંદર વધારે ધોધ જોવા મળે. શરાવતી નદી ઉપર આવેલો જોગનો ધોધ. જોગના ધોધનું બીજું નામ છે ગેર સપ્પા, એનું ત્રીજું નામ છે ગાંધી ધોધ. સૌથી ઊંચામાં ઊંચો ધોધ છે મિત્રો, યાદ રાખજો, સૌથી ઊંચો ધોધ છે. મહત્વના બીજા શિખરો આપેલા, જો મેં બોર્ડ વર્કમાં કરાવ્યા ને એ શિખર મેઇન. બરાબર. પછી તમે ટાઈમ વધતો હોય તો પછી આ બીજા શિખર કરવાના, હરિશ્ચંદ્રગઢ, મહાબળેશ્વર, સલહેર. બરાબર. એ વધારાના છે, એ વધારે ડીપમાં છે. બોર્ડ વર્ક કરાવવું એ તમારું બ્રહ્માસ્ત્ર. એમાં તમને ટાઈમ વધે તો પછી પીપીટી માંથી નવા એડ કરવાના, બાકી જરૂર નથી. શિખરોની ઊંચાઈ ઉત્તરથી દક્ષિણમાં આવી એમ વધી જાય સહ્યાદ્રીમાં.
અને પૂર્વ ઘાટમાં ઘટી જાય. ચાય લખેલું છે અલગ અલગ રાજ્ય પ્રમાણે નામ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી તરીકે ઓળખાય, કર્ણાટક તમિલનાડુમાં નીલગિરી તરીકે ઓળખાય અને કેરળમાં અન્નામલાઈ. જોઈ લ્યો. ટેસ્ટમાં પીપીટી નું પણ પૂછાય નીતાબેન. ટેસ્ટ તો આપણે ડીપમાં જ બનાવેલી છે. ટેસ્ટમાં તમે જો વિધાનવાળા પ્રશ્ન મૂકેલા છે. ટેસ્ટમાં તો પીપીટી માંથી છે અને પીપીટી ની બારે એકાદો બે ક્વેશ્ચન મૂક્યો છે. ટેસ્ટમાં પૂરા માર્ક તમને આવે એવું આપણે નથી કર્યું, અઘરું મૂક્યું છે. ગુજરાત મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી તરીકે ઓળખાય, કર્ણાટક તમિલનાડુમાં નીલગિરી અને કેરળમાં અન્નામલાઈ. યસ મિરલબેન. ભૂપુરુષમાંથી કેટલા સવાલ પૂછાઈ શકે એ તો અનિરુદ્ધભાઈ હું ન કહી શકું. હસમુખ પટેલ સાહેબ ન કહી શકે કે કયા ટોપિક માંથી કેટલા ક્વેશ્ચન પૂછાય, પણ આપણે બધા કરી નાખવાના. યસ નીતાબેન. પીપીટી લેક્ચર પછી મુકાઈ જાય છે, તમને મળી જશે. હવે 4 ઘાટ જોઈ લ્યો આપણે જે કરે એવા. ગોવા આવે ને ચિરાગભાઈ? સહ્યાદ્રીમાં ગોવા આવે? યસ નિમેશભાઈ. છેલ્લે સુધી આ જ રીતના ચલાવીશું આપણે. રવિરાજભાઈ, કઈ પર્વતમાળાને રાજસ્થાનનો શોક કહે છે? આવું ક્યાંય એનસીઆરટી જીસીઆરટી માં આડું આવેલું નથી રવિરાજભાઈ. હા, એવું પૂછાતું હોય કઈ નદી છે એ બંગાળનો શોક છે, બિહારનો શોક છે, ઓડિશાનો શોક છે, બરાબર, આસામનો શોક છે, પણ પર્વત શોક તરીકે પૂછાય એ નથી. હા, એવો એક પ્રશ્ન છે કે કઈ નદી એવી છે જે રાજસ્થાનની ડેડ રિવર તરીકે ઓળખાય? ડેડ, તેમાં ઘગ્ગર આકરા આવે. ઘગ્ગર આકરા નદી. પૂર્વ ઘાટમાં કર્ણાટક છે પ્રિયંકાબેન. એટલે એ જ કહું ચિરાગભાઈ, અમુક જગ્યાએ અરવલ્લી લખેલું છે. અરવલ્લી જે છે એ રાજસ્થાનના શોક તરીકે ઓળખાય, પણ મને અત્યાર સુધી ક્યાંય ઓથેન્ટિકેટ પુસ્તકમાં આડું નથી આવ્યું, બરાબર. જીસીઆરટી માં નથી આડું આવ્યું, એનસીઆરટી માં નથી આડું આવ્યું, ગ્રંથિનમાં આડું નથી આવ્યું. એટલે આવા નવા નવા અમુક ડેટા મળતા હોય ને તો પછી જોવાનું, ઓથેન્ટિકેટ હોય તો લેવાના. બાકી તમે વધુ ભેગું કરતા જશો જે પૂછાવા લાયક નથી તો ખોટે ખોટું આપણે મેમરી રોકવી ના આમાં, એમ ચિરાગભાઈ. એટલે જોજો, બરાબર. બરાબર છે પરમારભાઈ, હું સમજી ગયો. બરાબર છે કે અરવલ્લી જે છે, બરાબર છે, એ વરસાદને રોકે તો વરસાદ આવે, પણ રોકતી નથી, એટલે એને શોક કહેવાય છે. પણ હું એમ કહું છું કે ઓન પેપર જીસીઆરટી કે એનસીઆરટી ક્યાંય નથી. નેટ ઉપર સર્ચ કરશો તો હજી 10 ડેટા અરવલ્લીના. અભ્યાસક્રમને લિમિટેડ બનાવી દેવાનો, નહીં આગળ જવાનું છે નિમેશભાઈ. ચલો એનાથી આગળ જઈ. જો આ ઘાટ જોઈ લ્યો, થાલ ઘાટ નાસિક અને મુંબઈને જોડે, ભોર ઘાટ મુંબઈ અને પુનાને જોડે, પાલ ઘાટ કોયમ્બતુર અને કોચીને જોડે, અને સેનકોટા ઘાટ તિરુવનંતપુરમ અને મદુરાઈને જોડે. આ ઘાટ જોઈ લ્યો.
રેડી? આ 4 ઘાટ આપણે જોયા: થાલઘાટ, ભોરઘાટ, પાલઘાટ, સેનકોટા. ના ઓમભાઈ, આના પછી હજી થોડુંક કરાવવાનું છે. માળવા, મેવાડ, બુંદેલખંડ. માળવા, બુંદેલખંડ, બધેલખંડ 10 મિનિટનો ટોપિક છે. એમાંથી ઓછું પૂછાય છે, પણ આપણે કરવું છે. ઓડિશાથી ચાલુ કરી અને તમિલનાડુ સુધી સૌથી ઊંચું શિખર મહેન્દ્રગીરી. સૌથી ઊંચું શિખર કયું છે મિત્રો? મહેન્દ્રગીરી. રેડી? અને પછી આવી જાય આપણા પીવાય ક્યુ. હવે મિત્રો આપણે યાદ કરો તો મેં તમને 2 વસ્તુ કીધી હતી. સૌથી પહેલી સ્લાઇડે લઈ જાવ તમને. નેક્સ્ટ લેક્ચરમાં પાછું રિવિઝન એ કરાવીશ ને ક્વેશ્ચન એ પૂછીશ, એટલે ચિંતા ન કરતા આવડી જશે. જરાય ચિંતા નહીં. બરાબર? ચલો, મેં તમને એવું કીધું હતું કે ઉચ્ચ પ્રદેશમાં, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આપણે 2 ભાગ જોવાના છે. એક ગિરિમાળા જોવાની છે, એ પૂરી થઈ ગઈ બધી, પણ આ ભાગ આપણો બાકી છે. આમાંથી ક્વેશ્ચન રેરેસ્ટ ઓફ ધી રેર કેસ પૂછે, બહુ ઓછા પૂછાય છે. રેડી? એટલે ટોપિક નાનો છે, જોઈ લઈ. ચલો, ચલો કોઈ કહેશે માળવા, બુંદેલખંડ, બધેલખંડ ક્યાં ખડકોના બનેલા છે? આ બધા ઉચ્ચ પ્રદેશો છે એ ક્યાં ખડકોના બનેલા છે? કોઈ કહેશે? આમાં આપણે રાજ્ય અને ખડક 2 જ વસ્તુ કરવાની છે. રાજ્ય અને ખડક, અને જ્યાં આવતા હોય ત્યાં ઊંચા શિખર. કોઈ પણ પાર્થ કુમાર, યોગેશ કુમાર રાઠોડ, બેસાલ્ટ. ઓકે, બરાબર છે પાર્થભાઈ. એના સિવાય અગ્નિકૃત ખડક જોઈ લઈએ. હવે આ હવે માળવાનો ઉચ્ચ પ્રદેશ, આ માળવાનો ઉચ્ચ પ્રદેશ, આ બુંદેલખંડ નો ઉચ્ચ પ્રદેશ, આ બધેલખંડ, આ છોટા નાગપુર, આ છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ. અહીંયા આવે મેઘાલય નો ઉચ્ચ પ્રદેશ. બરાબર? મેઘાલય નો ઉચ્ચ પ્રદેશ. અને આ આખો ભાગ એટલે દક્ષિણ નો ઉચ્ચ પ્રદેશ. જોઈ લ્યો. પેલા તો નામ ખબર હોવા જોઈએ. બરાબર? હું નામ લખી નાખું છું. આ માળવા, આ બુંદેલખંડ, આ બધેલખંડ, આ છોટા નાગપુર, અને આ વિસ્તાર જે છે એ મેઘાલય. આ વિસ્તાર છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. રેડી? આ ઓવરવ્યુ પેલા ખબર હોવી જોઈએ કે આટલા ઉચ્ચ પ્રદેશ છે. કેમ આપણે પેલા જોયા હતા? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી, પૂર્વઘાટ, એ 5 હતા. રેડી? તો આ કેટલા છે? 6 છે. જોઈ લ્યો. 3 ને 3 6. અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી, એવી જ રીતના આ આવે. હવે આને થોડાક ડિટેલમાં આપણે જોઈએ. બરાબર? જેમ કે આ માળવા, બરાબર? આ બુંદેલખંડ, આ બધેલખંડ, આ બુંદેલખંડ, આ બધેલખંડ, આ છોટા નાગપુર, આ મેઘાલય. માળવા ક્યાં આવે ભાઈ? માળવા તો કે મધ્યપ્રદેશ પ્લસ
થોડોક એવો ભાગ રાજસ્થાન. વિસ્તાર પેલા તો ખબર હોવી જોઈએ, ક્યાં આવે રાજસ્થાન. પછી બુંદેલખંડ. બુંદેલખંડ ક્યાં આવે? મધ્યપ્રદેશ. બરાબર. થોડોક ભાગ યુપીમાં. પછી બધેલખંડ ક્યાં આવે? એમપીમાં. પછી છોટા નાગપુર ક્યાં આવે? છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ તો કે ઝારખંડ પ્લસ પશ્ચિમ બંગાળ. છેલ્લે મેઘાલય નો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? તો કે મેઘાલય. જોઈ લો તો બધાના વિસ્તાર, બધા ઉચ્ચ પ્રદેશો ક્યાં આવે. એક વિસ્તાર એનો યાદ રાખવાનો, એક ખડક અને કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે. આ 3 પોઈન્ટ જ યાદ રાખવાના, વધારે કાંઈ નહીં. પીપીટી બધી જે છે એમાં તમને ડીપમાં વધુ આનાથી વધુ મળશે, પણ પહેલા આ કરવાનું બોર્ડ વર્ક. આ થઈ જાય તો પછી પીપીટીમાં જવાનું. પીપીટી થઈ જાય ને પછી એમ કહો મારી પાસે 500 પેજની બુક પડી જીઓગ્રાફીની સાહેબ, તો એ પછી વાંચવાની. બરાબર. આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. તો માળવા ક્યાં આવે? મધ્યપ્રદેશ રાજસ્થાન. બુંદેલખંડ મધ્યપ્રદેશ યુપી. બધેલખંડ મધ્યપ્રદેશ. છોટા નાગપુર ઝારખંડ પશ્ચિમ બંગાળ. મેઘાલય મેઘાલય. રેડી? હવે જો એમાં ખડક, ખડક જોઈ લઈ બધાના. આમાં ખડક કે ને તો ગ્રેનાઇટ આવે. ગ્રેનાઇટ. ગ્રેનાઇટ ખડક એટલે અગ્નિકૃત ખડકનો જ એક ભાગ. ખડક ગ્રેનાઇટ. પછી બુંદેલખંડમાં ખડક કે ને તો અગ્નિકૃત પ્લસ, અથવા ડાયરેક્ટ તમે લખી શકો ગ્રેનાઇટ પ્લસ નીસ. આ ખડકના પ્રકાર છે મિત્રો. ગ્રેનાઇટ પ્લસ નીસ આ શું છે? ખડકના પ્રકાર. છોટા નાગપુર એમાં પણ ગ્રેનાઇટ પ્લસ નીસ. અહીંયા પણ ગ્રેનાઇટ પ્લસ નીસ. બરાબર. અહીંયા ગ્રેનાઇટ. બરાબર. જોઈ લ્યો. હા રવિભાઈ, આવશે આવશે. મૂળભૂત 3 ખડકના પ્રકાર છે: અગ્નિકૃત ખડક, પ્રસ્થળ ખડક અને રૂપાંતરિત. આ બધા એના પેટા પ્રકાર છે. બરાબર. આપણે આગળ ખડકના પ્રકાર આવશે, છેલ્લે મને યાદ કરાવજો. આમાં આપણે ડિટેલમાં જશું રવિભાઈ, તો આ ટોપિક બાકી રહી જશે. ઓકે, ચલો ફરી પાછું. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? મધ્યપ્રદેશ રાજસ્થાન. ક્યાં ખડક જોવા મળે? ગ્રેનાઇટ. બુંદેલખંડ ક્યાં આવે? મધ્યપ્રદેશ યુપી. ક્યાં ખડક જોવા મળે? ગ્રેનાઇટ અને નીસ. બધેલખંડ ક્યાં આવે? મધ્યપ્રદેશ. ક્યાં ખડક જોવા મળે? ગ્રેનાઇટ, નીસ. જો આ 4 ના તો એક સરખા જ છે મિત્રો. આ 4 ના તો એક સરખા જ છે. ખડકનો એક પ્રકાર છે વનિતાબેન. વનિતાબેન, ખડકનો એક પ્રકાર છે. બરાબર છે. ખડકનો એક પ્રકાર. ઇવન મીઠું પણ, સિંધાલુન મીઠું આવે ને એ પણ એક ખડક છે. બરાબર. પ્રસ્તર ખડક. કોલસો પણ એક ખડક છે, પ્રસ્તર ખડક. એટલે એમાં આપણે અત્યારે ડિટેલમાં નથી જવાનું વનિતાબેન. અત્યારે તમે સીધું ગોખી નાખો કે ખડક અહીંયા 2 જોવા મળશે: ગ્રેનાઇટ નીસ, ગ્રેનાઇટ નીસ. જો 4 માં એક હરકત છે, ગ્રેનાઇટ નીસ, અને આમાં ખાલી ગ્રેનાઇટ. એટલે ખડક ઇઝીલી યાદ રહી જાય આપણને. હવે આપણે નદી જોઈ લઈ, કયાથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે. તો કે સાહેબ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? મુખ્ય ચંબલ, બીજી સિંધ. આ 2 ખાસ. બરાબર. માળવાનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? ચંબલ અને યસ, ચંબલ અને સિંધ. છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? દામોદર, સુવર્ણરેખા. કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? દામોદર, સુવર્ણરેખા. ધારાબેન, નીસ એટલે એક ખડકનો પ્રકાર છે. ગ્રેનાઇટ એટલે ખડકનો પ્રકાર છે. બેસાલ્ટ અને ખડકનો પ્રકાર છે. એ આપણે લાસ્ટમાં આ આપણું અભ્યાસક્રમ જે અગત્યનો છે એ પૂરો થઈ જાય ને પછી ફિઝિકલ જીઓગ્રાફી જોશું. એકાદ ટોપિક ફિઝિકલ જીઓગ્રાફીમાં આવે ખડકના પ્રકાર, એટલે છેલ્લે જોશું. ધારાબેન, અત્યારે તમે સીધું એક્સેપ્ટ કરી લ્યો
કે આ ખડક છે, કેમ કે એમાં આપણે જાશું ને તો આ પાછું ડિટેલમાં અડધી પોણી કલાક સમજાવવું પડશે મારે. તો રેડી? તો માળવા, બુંદેલખંડ, છોટાનાગપુર, મેઘાલય બધાયમાં ગ્રેનાઇટ આવે છે કોમન, બરાબર? અને માળવા સિવાયના બધાયમાં નિસય આવે છે, ખડક. ચલો, નદી અહીંયાથી કઈ ઉદ્ગમ સ્થાન? ચંબલ, સિંધ. માળવામાંથી મિત્રો કઈ નદી ઉદ્ગમ સ્થાન? ચંબલ અને સિંધ. છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી દામોદર અને સુવર્ણરેખા. અને મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે, ત્યાં આવેલું ચેરાપુંજી અથવા મોસીનરામ, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. ઓકે, હવે જો પેટા પ્રકાર બધામાં નહીં આવે, અમુકમાં આવશે. મેઘાલયના પેટા પ્રકાર ક્યાં ક્યાં છે? ગારો પ્લસ ખાસી પ્લસ જૈનતિયા. મિત્રો, મેઘાલયના પેટા પ્રકાર કેટલા છે? ગારો, ખાસી અને જૈનતિયા. આ મેઘાલયના પેટા પ્રકાર છે, ગારો, ખાસી, જૈનતિયા. તો છોટાનાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, એના પેટા પ્રકાર તો કે રાંચીનો ઉચ્ચ પ્રદેશ, જ્યાં મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ છે, રાંચીમાં, બરાબર. હજારીબાગનો ઉચ્ચ પ્રદેશ, બરાબર, રાંચીનો ઉચ્ચ પ્રદેશ, હજારીબાગનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. રાજમહાલની ટેકરી, અને એ રાજમહાલની ટેકરીમાં આવેલું પારસનાથ એટલે સૌથી ઊંચું શિખર, બરાબર. આ પેલા આટલું જોઈ લ્યો, પછી આપણે ગારો, ખાસી, જૈનતિયા પર્વત નથી રવિભાઈ, એ જે છે ને ઉચ્ચ પ્રદેશ છે. પેલા જોઈ લ્યો, આમાં નો સમજાણું એ કયો. જીગરભાઈ, માળવામાંથી જ આવશે, બેતવા કેન નદીનું ઉદ્ગમ સ્થાન, પણ એ વધી જાય એમ છે એટલે અહીં આપણે લખાયું નથી. એક લેવલે હું સ્ટોપ થઈ જાઉં છું, બરાબર. ડીવાયએસઓ એસટી લેવલનું કરાવું છું, પછી 1-2 લેવલમાં બેતવા ને કેન આવે, પણ એ નથી જરૂર તમારા માટે. ઇલિયાસભાઈ, પારસનાથ છે, પારસનાથ એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર છે, પારસનાથ. અને મેઘાલયનું સૌથી ઊંચું શિખર છે શિલોંગ. કયું છે? શિલોંગ. પીપીટીમાં મળી જશે મિરલબેન. તમે ભેગા સાંભળો, 1 મિનિટ સાંભળો. હું તમને સજેસ્ટ કરીશ કે અહીંયા હું જ્યારે સમજાવતો હોય ને ત્યારે તમે લખોમાં. આ હું તમને રિક્વેસ્ટ કરું છું એક મોટા ભાઈ તરીકે. હું અહીંયા સમજાવતો હોય ને તમે બુકમાં લખશો તો ક્યાંથી ભેગું થાય? કાં પછી મારે તમને ટાઈમ આપવો પડે. હાલો, ઓફલાઈનમાં જેમ હું આપતો હોય તેમ. હું તમને એવું કહું છું કે જેવો લેક્ચર મારો પૂરો થાય એટલે પીપીટી નું બોર્ડ વર્ક તો તમને મળવાનું જ છે, બરાબર. પ્લસ રેકોર્ડેડ લેક્ચર હોય આપણો. નિરાતે તમે નોટબુક બનાવો. શું કામ બધી ભેગું કરો છો? ખોટું એટલું પ્રેશર ડિપ્રેશન ન લ્યો. તમે નિરાતે અત્યારે ભણો, ખાલી મોબાઈલ સામે રાખીને ભણવાનું. અમુક પોઈન્ટ એવા લાગે તો 1-2 નોટ કરવાના. આખું બોર્ડ વર્ક કરોમાં, પછી નિરાતે જેવી પીપીટી આવી જાય પાછું જે છે તમારી બુક ઓપન કરો એટલે બીજી વાર તમારે રિવિઝન થઈ જશે. જ્યારે લખતા હોય ત્યારે નો સમજાય ત્યાં લખી નાખો, અને બીજે દિવસે મારો લેક્ચર આવે ત્યારે પૂછો કે સાહેબ આ નથી સમજાણું. રફમાં લખો એનો વાંધો નહીં. હા, કેમ કે હું એક જ વસ્તુ કહું છું તમને કે તમે સાથોસાથ લખશો ને તો તમને સમજાશે નહીં હું કરાવું. મને કઈ વાંધો નથી, બરાબર. અને કાં પછી હું તમને ટાઈમ આપું. આ મેં કેમ બોર્ડ વર્ક કર્યું, પછી હું 5 મિનિટ આમને ઊભો રહું કે ચલો લખી લ્યો, બરાબર. એના કરતા બરાબર હું સમજાવું ત્યારે માત્ર તમે સમજો. યસ, પરેશભાઈ એવું કહે છે કે હું એમ જ કરું છું, બરાબર. એમ જ એટલે કઈ રીતના પરેશભાઈ કરે છે કે જેવો લેક્ચર પૂરો થાય એટલે તો એ પછી અડધી-પોણી કલાકમાં નોટબુક બનાવી નાખે એટલે રિવિઝન થઈ જાય અને મસ્ત પ્રોપર લખાય. યસ, મોટા ભાગે એ જ રીતના કરે છે. રેડી?
અને કાં પછી મેં તમને કીધું એ પ્રમાણે કરવું પડે, ટાઈમ આપવો પડે. ચલો જોઈએ, બરાબર, જોઈએ. એવું લાગશે તો લખવાનો ટાઈમ આપશું. ભવિષ્યમાં આપણે બધા નક્કી કરશું શું કરવું, બરાબર. આજે તો આ લેક્ચર પૂર્ણાહુતિ કરવાનો છે. ચલો આ જોઈ લ્યો, આમાં કઈ ન સમજાણું હોય તો કયો, બાકી આ નેક્સ્ટ લેક્ચરમાં પાછું હું ચલાવીશ, બરાબર. ચલાવીશ એટલે પાછું એકવાર ફટાફટ રિવાઇઝ કરીશ. જો આમાં બધાની કમેન્ટ્સ અલગ અલગ આવે છે. અમુક એવું કહે છે કે ટાઈમ આપો, અને અમુક એવું કહે છે કે લેક્ચર પૂરો થાય પછી અમે નિરાતે લખી લેશું. સર અમે છેલ્લે પીપીટી આવશે ત્યારે નિરાતે લખી લેશું. ઓકે નીતાબેન, સાથે સાથે તો ચિરાગભાઈ બનાવાય જ નહીં. ઓકે ઓકે, મોટા ભાગના વિદ્યાર્થી એમ જ કહે છે કે આ ચાલે છે બરાબર છે, અમે નિરાતે પીપીટી આવશે ત્યારે બનાવીશું, બધું ભેગું નથી કરવું. અને હું તમને એ ટાઈમ આપીશ 10-10 મિનિટનો, તો આપણો અભ્યાસક્રમ લેટ થશે. થોડોક એવો જરૂર પડશે ટાઈમ આપશું. ટાઈમ એટલે કઈ રીતના, કેમ અત્યારે મેં કીધું કે જો આ લખી લીધું એકવાર જોઈ લ્યો, એમ ટાઈમ હું આપીશ તમને. એવો ટાઈમ નહીં આપું કે તમે લખી લ્યો હું 10 મિનિટ ઉભો રહું, તો બેયનો ટાઈમ વેસ્ટ જશે. મિત્રો ચાલે છે બરાબર છે, બરાબર ભાર્ગવભાઈ? રેડી? ચલો અહીંયા સુધી રાખીએ મિત્રો, બરાબર. આજે જે કરાવ્યું છે વ્યવસ્થિત રિવિઝન કરી લેજો, બુકમાં ઉતારી લેજો. જ્યાં નો સમજાય ત્યાં લખી નાખજો, બીજે દિવસે મારો લેક્ચર આવે ત્યાં પૂછજો. ઓકે ઓકે ચૌધરીભાઈ, ઓકે. ચલો અહીંયા સુધી રાખીએ મિત્રો, મજા આવી, બરાબર. હવે ધીરે ધીરે આપણે ટ્યુનિંગ આવતું જાય છે, મને નામ પણ બધાના યાદ રહેતા ગયા છે ધીરે ધીરે. ઓકે, અને તમારી મેથડ કેવી છે ભણવાની એ પણ હું ધીરે ધીરે જોઈ રહ્યો છું, એટલે આપણે એ પ્રમાણે સેટ થાય છે. રેડી? ચલો અહીંયા સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા ભેગા થઈશું. શરૂઆતમાં આવી અને 10-15 મિનિટનું ક્વેરી સેશન કરાવીશ, એટલે ક્વેરી લઈ આવજો અને પછી નવો ટોપિક આપણે ચાલુ કરીશું, બરાબર. જય હિન્દ, જય ભારત. યસ તુષારભાઈ, ચલો.